મારું નામ ડૉક્ટર બિપિન લાઠિયા છે. બાય પ્રોફેશન હું ડેન્ટિસ્ટ છું અને છેલ્લા 23 વર્ષથી ઓર્નેટ પેઇનલેસ ડેન્ટલ હોસ્પિટલ્સના નામથી સુરતના 2 એરિયાની અંદર હું પ્રેક્ટિસ કરી રહ્યો છું. બધાનો જનરલાઇઝ બધાનો એટીટ્યુડ ચાલે છે ચલતા હે વાળો. ચલતા હે એટલે શું કે પણ આમાંથી હું તમને કહું એક પણ જે માન્યતાઓ છે એની સાચી નથી. બહુ બધા વર્ષોનું રિસર્ચ, બહુ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ટેકનિક્સ એ બધું એની પાછળ એ કર લગાવી અને સાથે સાથે બીજું સ્માઇલ ડિઝાઇનના પણ અમે એક્સપર્ટ છીએ. એટલે દાંતની સમસ્યાઓ શરૂ થાય એના પહેલાં જ આપણે કેવી રીતે બચી શકાય એના 5 ગોલ્ડન રૂલ્સ છે. તો હરેક લોકોને દાંતની સમસ્યા કંઈક ને કંઈક હોય જ છે. જી. તો ખરેખર એનું મેઇન કારણ શું હોય, એનું રીઝન શું છે? અને ત્રીજું નેગ્લિજન્સ હું સૌથી વધારે જોઉં છું. તો પછી પાયોરિયાનું એ લેવલ પર પહોંચી ગયું કે દાંત બચાવી શકાય એવી શક્યતા જ ન હોય. એટલે દાંત કાઢો અને દવાના લીધે પેઢાની અંદર સૂજન અને એ બધું આવી જાય ને પછી આગળ જઈને પાયોરિયામાં પરિવર્તિત થઈ જાય. પાયોરિયા વિશે એક ફેક્ટ તમને કહી દઉં કે ઓલ ઓવર ધ વર્લ્ડ જેટલા પણ ડિઝીઝ થાય છે શરીરના, કોઈ પણ રોગો થાય છે. હલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટની અંદર અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. આજનો ટોપિક એક એવો ખાસ છે કે જે અત્યાર સુધી આપણે લીધો જ નથી અને આપણે ઘણી બધી વસ્તુઓ આપણી પોતાની હેલ્થને લઈને ઘણી બધી વસ્તુઓની સારવાર કરતા હોય છે, પણ એમાં એક ઇમ્પોર્ટન્ટ છે અને એ આપણે ભૂલી જતા હોય છે અને એ છે આપણા દાંત. હા, દાંત એક એવી વસ્તુ છે કે જેને આપણે ક્યારેય સારવાર કરાવતા જ નથી ને ખરેખર બહુ અગત્યની હોય છે, પણ જ્યારે ના હોય ને ત્યારે એનો પસ્તાવો થતો હોય છે ને ત્યારે આપણે બહુ લેટ થઈ ગયા હોય છે. તો જો આપણે પોતાના દાંતને ખરેખર કઈ રીતે સ્વસ્થ રાખી શકીએ તો આજે ઘણી બધી એવી ડિસ્કસ કરવાના છે કે ખરેખર દાંત વિશે આપણે જાણશું, દાંતની કઈ રીતે સારવાર હોય છે, એની શું કાળજી લેવી જોઈએ. તો ગુજરાતની અંદર સૌપ્રથમ એવું કે જે પેનલેસ જે દાંતની ટ્રીટમેન્ટ કરતા હોય તો એવી શરૂઆત કરી હતી. તો વધારે સમય ના લેતા ઓર્નેટ પેનલેસ ડેન્ટલ ક્લિનિકના ફાઉન્ડર ડોક્ટર બિપિન લાઠિયા. હલો સર, ગુડ મોર્નિંગ, કેમ છો? બસ ફાઇન. વેલકમ ટુ ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટ. થેન્ક યુ. સર, આજે ઓલમોસ્ટ આજના સમયમાં જોઈએ ને તો દાંતની સમસ્યાઓ બી બહુ બધાને છે અને બહુ બધા લોકો હોય છે કે જેને એને ટૂંકમાં ડિલે કરતા હોય છે કે ઘણી બધી તકલીફો હોય નાની મોટી, પણ એક અમુક સમય પછી એ બહુ મોટું થઈ જાય, સ્વરૂપ લેતું હોય છે. કરેક્ટ. અને ત્યારે ઓલમોસ્ટ બધા લેટ થઈ ગયા હોય. સાચી વાત. તો આજે આપણે આપણા દર્શકો છે, વ્યુઅર્સો છે, એમને થોડી માહિતી મળે આપણા વિશે, પ્લસ આપણે દાંતની કઈ રીતે કાળજી રાખવી જોઈએ અને ઘણી બધી એવી ટ્રીટમેન્ટ છે કે જે એમના ઘણા બધા મિથ હોય તો આપણે એને આજે ક્લિયર કરીએ. બરાબર ને સર? ડન, 100% શ્યોર. થેન્ક યુ સો મચ સર. તો પહેલા તો સૌથી તમારો પરિચય આપો આપણા વ્યુઅર્સને. જી. તો મારું નામ ડૉક્ટર બિપિન લાઠિયા છે. બાય પ્રોફેશન હું ડેન્ટિસ્ટ છું અને છેલ્લા 23 વર્ષથી ઓર્નેટ પેઇનલેસ ડેન્ટલ હોસ્પિટલ્સના નામથી સુરતના 2 એરિયાની અંદર હું પ્રેક્ટિસ કરી રહ્યો છું. અને મને એ કહેતા ગર્વ થાય છે કે પેઇનલેસ ડેન્ટિસ્ટ્રીની શરૂઆત સૌથી વધારેમાં વધારે પેશન્ટને અગર કોઈ વાતનો ડર હોય ને તો એ છે ને પેઇન ન હોય ડ્યુરિંગ ધ ટ્રીટમેન્ટ અને આફ્ટર ધ ટ્રીટમેન્ટ. આ પોઈન્ટને અમે આઈડેન્ટિફાઈ કરીને એ પેઇનલેસ ડેન્ટલ ટ્રીટમેન્ટની શરૂઆત કરી. બહુ બધા વર્ષોનું રિસર્ચ, બહુ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ટેકનિક્સ એ બધું એની પાછળ એ કર લગાવી અને નાવ વી કેન 100% શ્યોરલી સે કે અમે એ પેઇનલેસ ડેન્ટલ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાવાળા વન એન્ડ ઓનલી અને વી આર ધ પાયોનિયર ઇન ધેટ એરિયા. અને સાથે સાથે બીજું સ્માઇલ ડિઝાઇનના પણ અમે એક્સપર્ટ છીએ. ડેન્ટલ ઇમ્પ્લાન્ટનું તમે નામ સાંભળ્યું હશે કે જ્યાં દાંત કાઢીને બીજો દાંત લગાડવાનો હોય તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પણ સૌથી પહેલું શરૂઆત કરવાવાળા અમે છીએ. 2004થી હું ડેન્ટલ ઇમ્પ્લાન્ટની પણ પ્રેક્ટિસ કરું છું. સો આવો વાઇડ એ અનુભવ છે અને અમે અમારે ત્યાં એક ટેગલાઇન છે વન સ્ટોપ સોલ્યુશન, એટલે કે ડેન્ટિસ્ટ્રીની અંદર A to Z જેટલું આવતું હોય અને જે કંઈ પણ આવતું હોય એ બધું અમારે ત્યાં અવેલેબલ છે. ધીસ ઇઝ માય શોર્ટ ઇન્ટ્રોડક્શન. ઓકે, સરસ સર, વેરી ગુડ સર. ને ખરેખર તમે ઘણી બધી વસ્તુની શરૂઆત કરી કે ભાઈ જે લોકોને તકલીફો છે એમાંથી આપણે એમને થોડી રાહત આપીએ અને પોતે જે પેશન્ટ છે એમની પોતાની સારવાર વ્યવસ્થિત કરી શકે. પરફેક્ટ. તો સર, આપણે આગળ વાત કરીએ કે અત્યારે નાના હોય કે મોટા હોય, જુવાન હોય કે વૃદ્ધ હોય, તો હરેક લોકોને દાંતની સમસ્યા કંઈક ને કંઈક હોય જ છે. જી. તો ખરેખર એનું મેઇન કારણ શું હોય, એનું રીઝન શું છે? એના દેખીતી રીતે થોડા અમુક કારણો છે. જેમ કે અમે અમારી ભાષામાં એવું કહીએ કે જેટલા વ્યક્તિઓના મોઢામાં દાંત છે કે નથી એ બધા દાંતના દર્દીઓ છે, પેશન્ટ્સ છે. એટલે કે અત્યારે પેશન્ટ છે એવું નથી, પણ ફ્યુચરની અંદર પણ હશે. એની પાછળના બહુ બધા કારણોમાંના એક કારણ એ છે કે આપણી બધાની ફૂડ પેટર્ન એટલે કે ખાવા પીવાની રીત ભાતો જે છે ને એ ખૂબ બદલાઈ ગઈ. સાથે સાથે એને લગતું ક્લીનલીનેસ અને જે એને પ્રિવેન્ટિવ એટલે કે એને નહીં થતા રોગો દાંતના
એને અટકાવવા માટેની પ્રોસિજર નહીં થાય, પણ ખાવા પીવાની પ્રોસિજર જેટલી બધી આપણી બધાની બદલાઈ ગઈ છે પેટર્ન, યસ, જે એક મુખ્યત્વે સૌથી વધારે મોટું કારણ છે. બરાબર. નંબર 2, લોકોની લાઈફસ્ટાઈલ પણ એવી થઈ ગઈ છે ને કે એ લાઈફસ્ટાઈલનો પણ આના ઉપર મોટો ઇમ્પેક્ટ પડે છે. ઓકે. અને ત્રીજું, નેગ્લિજન્સ હું સૌથી વધારે જોઉં છું. અત્યારે તો ખૂબ અવેરનેસ, મેં જ્યારે 23 વર્ષ પહેલાં પ્રેક્ટિસ શરૂ કરી અચ્છા. એના કમ્પેરિઝનમાં અત્યારે તો ડેન્ટલને લગતી એટલે કે દાંતને લગતી ખૂબ બધી અવેરનેસ લોકોમાં આવી છે. યસ. પણ છતાં હજુ જે પ્રમાણેની અવેરનેસ જોઈએ એ પ્રમાણેની અવેરનેસ નથી. એટલે ડેન્ટિસ્ટથી હજુ આપણે ડેન્ટિસ્ટ પાસે ત્યારે જઈએ કે જે વખતે દાંતમાં કંઈક દુખાવો થયો તકલીફ હોય. પડે છે ત્યારે. યસ, ત્યારે એ ખૂબ મોડું થઈ ગયું હોય. Yes. એટલે આ મુખ્યત્વે દેખીતા કારણો છે જે દાંતની સમસ્યાઓ છે એ વધી રહી છે. બરાબર છે. જી, એટલે અત્યારના સમયમાં જોઈએ તો થોડો ફેરફાર થયો છે, થોડા પ્લસ પોઈન્ટ થયા છે કે ભાઈ લોકો હવે થોડું કેર કરવાનું ધ્યાન રાખે છે. 100% અવેરનેસ આવી છે, કેર કરતા થયા છે, બધું જ Yes. થયું છે. પણ સાથે સાથે પોપ્યુલેશનની સાઇઝ Yes. એટલી મોટી મોટી થઈ થઈ ગઈ ગઈ છે, તો આપણને ઓવરઓલ આમ જોઈએ તો એમ દેખાય કે દાંતની સમસ્યાઓ બહુ વધારે છે, કારણ કે પોપ્યુલેશન સાઇઝ Yes, વધારે છે. right. પણ અવેરનેસનો રેશિયો એટલે કે લોક જાગૃતિનો રેશિયો જો જોઈએ ને તો પહેલાંના બધો કમ્પેરિઝનમાં છે. ખૂબ વધારે આવ્યું છે. Yes. એનું એક સાદું હું તમને એક્ઝામ્પલ આપી દઉં. મેં જ્યારે પ્રેક્ટિસની શરૂઆત કરીને તો અમે લગભગ 1 મહિનાના, મને યાદ છે ત્યાં સુધી, ઓછામાં ઓછા 10 ચોકઠા બનાવતા, મિનિમમ 10. અચ્છા. 10થી લઈને 30 સુધીના ચોકઠા બનાવતા. શું કામ? કારણ કે ત્યારે એ અવેરનેસ એટલી નથી, કારણ કે દાંતમાં દુખે છે તો દાંત કાઢી નાખો, યસ. યા તો પછી પાયોરિયાનું એ લેવલ પર પહોંચી ગયું ને કે દાંત બચાવી શકાય એવી શક્યતા જ ન હોય, એટલે દાંત કાઢો અને દાંતનું રિપ્લેસમેન્ટ કરો, એવું થતું. ઓકે. આજની તારીખની અંદર અમને એવું જોવામાં આવ્યું છે કે અમે છે ને મહિનામાં પણ એક ડેન્ચર નથી બનાવતા, એટલે કે શું એક વાત ચોકઠું એક મહિનામાં નથી બનાવતા. એનું કારણ શું છે? તો કારણ લોક જાગૃતિ એટલી થઈ છે ને, લોકો દાંતની સમસ્યાઓ લઈ અને ડેન્ટિસ્ટ પાસે જાય છે, દાંતને બચાવે છે. એટલે રૂટ કેનાલ્સની બધી આગળ જતાં આપણે વાતો કરીશું, એ બધી સારવારો થતાં થતાં દાંત કાઢવા નથી પડતા, દાંત કાઢવા નથી પડતા એટલે ચોકઠા નથી આવતા. આટલે લેવલની અવેરનેસ છે બહુ right now. સારી છે અત્યારે. બહુ સારી, બહુ Yes, સારી. yes. ઓકે સર, તો હવે સમજો કે આ બધી જે દાંતની પીડાઓ છે, જે સમસ્યાઓ છે, તો ખરેખર એનાથી બચી શકાય છે, તો શું એવું આપણે ધ્યાન રાખીએ કે જેનાથી ખરેખર બચી શકાય એમ? કરેક્ટ. એને અમે અમારી ભાષાની અંદર 5 ગોલ્ડન રૂલ્સ કહીએ છીએ. અચ્છા. એટલે એના દાંતની પ્રિકોશન્સ લેવાના, આપણે કહીએ ને કે પેલું પાણી આવે એની પહેલાં જ આપણે પાળ Yes, બાંધી દઈએ, બાંધી એટલે દઈએ. દાંતની સમસ્યાઓ શરૂ થાય એના પહેલાં જ આપણે કેવી રીતે બચી શકાય, એના 5 ગોલ્ડન રૂલ્સ છે. ઓકે. ગોલ્ડન રૂલ નંબર 1 કે દિવસમાં 2 ટાઈમ બ્રશિંગ કરવું, સવારે અને ઇવનિંગમાં, રાત્રે. જો 2 ટાઈમ તમે બ્રશિંગ કરતા હો ને તો મોર દેન 80% પ્રોબ્લેમ્સ છે ને એને અવોઇડ કરી શકાય. ઓકે. બિકોઝ રાત્રે જ્યારે આપણે બ્રશ કરીએ છીએ ને તો જે કાંઈ પણ ફૂડ કે બીજું જર્મ્સ કે એ બધું હશે ને તો એ ક્લીન થઈ જશે ને, ઓવરનાઇટ આપણું મોઢું બંધ રહેવાનું હોય. તો મોટાભાગના પ્રોબ્લેમ્સ જે રાત્રે થાય છે ને એ બધા ઘટી જશે. ડે ટાઈમમાં તો આપણે આખો દિવસનું સલાઇવેશન ને નેચરલ ક્લિનિંગની પ્રોસેસ ઘણા અંશે થતી હોય. તો એ પહેલું છે. બીજું, હેલ્ધી ડાયટ. એટલે કે હેલ્ધી ડાયટ એટલે કેવો ડાયટ? જે અત્યારે ફાસ્ટ ફૂડનો અને એનો બધાનો, એ આપણે ઠીક છે કોઈક વખત ફોર અ ચેન્જ અથવા તો જીભના ચટકાને ક્યારેક એ કરવા લાભ આપવો માટે પડે. ખાઈ લઈએ તો એ વાત જુદી થઈ ગઈ. બટ એ આપણો રૂટીન ખોરાકનો હિસ્સો ન રહે. જે બધા ફાસ્ટ ફૂડ કે બધા પ્રિઝર્વેટિવવાળા ફૂડ્સ હશે ને એ ફૂડને અવોઇડ કરીએ, એટલે કે હેલ્ધી ફૂડ લઈએ. નંબર 3 જે છે ને એ શુગર અને સ્ટીકી ફૂડ છે ને એને પણ અવોઇડ કરીએ. દાંતની ઉપર જે ચોંટી રહેશે ને પછી જે એસિડ એ પ્રોડ્યુસ કરશે ને એમાંથી ડેન્ટલ કેરીઝ અને પાયોરિયા ને એવું બધું થવાની શક્યતાઓ ખૂબ વધારે રહેતી હોય છે. નંબર 4 છે જે ઇમ્પોર્ટન્ટ છે એ રેગ્યુલર ડેન્ટલ ચેકઅપ્સ. જનરલી આપણે એવું માનીએ છીએ કે દાંતની સમસ્યાઓ પાસે આપણે હોય એટલે કે દુખાવો થયો તો ડૉક્ટર પાસે જવું, Yes. અથવા તો બીજો કંઈ પ્રોબ્લેમ હોય તો જવું. એના બદલે કંઈ ના હોય, અમે એવું રેકમેન્ડ કરીએ છીએ કે 3 વર્ષનું બાળક થાય ત્યારથી એ બાળકની જે 12 વર્ષની ઉંમર હોય તો એમને દર 3 મહિને ચેકઅપ કરાવવું જોઈએ. ચેકઅપનો મતલબ ટ્રીટમેન્ટ નથી થતી, હા, યસ. પણ ચેકઅપ કરાવશો તો તમને નાની મોટી જો સમસ્યાઓ હશે તો ડેન્ટિસ્ટ તમને અવેર કરશે કે આ કરી લો, જેથી કરીને આગળ જઈને મોટી સમસ્યાઓ ના થાય. યસ. અને એડલ્ટ એટલે કે 12 વર્ષ પછીના જેટલા પણ ઉંમર હોય એ લોકોને દર 6 મહિને એટલીસ્ટ 5 થી 6 મહિને ડૉક્ટર પાસે જવું જોઈએ, ઓકે. જેથી કરીને એની કોઈ પણ સમસ્યાની શરૂઆત જ્યારે થતી હોય ને તો એ જ વખતે એને એડ્રેસ કરીને ત્યાં ને ત્યાં જ એને અટકાવી શકાય. રાઈટ. આ એનો ચોથો રૂલ છે. અને 5મો રૂલ જે છે એ એની ઇફેક્ટિવ ફ્લોસ અને એ બધાનો. ફ્લોસ એટલે 2 દાંતની વચ્ચે આપણું બ્રશ પહોંચશે નહીં. નહીં. યસ. એટલે ક્લિનિંગ માટેના જે અલગ અલગ ટૂલ છે, એક છે બ્રશ, બ્રશિંગ ટેકનિક, ત્રીજું છે ફ્લોસ એટલે કે 2 દાંતની વચ્ચે સાફ કરવા માટેનો. અત્યારે એક એડિટિવ ટૂલ આવ્યું છે વોટર ફ્લોસર. તો એ ક્લિનિંગ જે મેથડ અને ક્લિનિંગની પ્રોસેસ છે એ પ્રોપર હોવી જરૂરી છે. 2 થી 3 મિનિટ બ્રશ કરો, પ્રોપર ટેકનિકથી બ્રશ કરો.
બે દાંતની વચ્ચેનો પાર્ટ પણ વોટર ફ્લોસરથી અથવા તો સ્ટ્રિંગ ફ્લોસરથી ક્લીન કરો. આ બધું જો કરશો ને તો લગભગ તમારા મોટાભાગના જે ડેન્ટલની સમસ્યાઓ છે ફ્યુચરની એ આપણે અટકાવી શકાય. એટલે ઓલું કહેવાય કે પાણી આવ્યા પહેલાની આ પાળ બાંધી દીધી કહેવાય. યસ. તો ખરેખર ટૂંકમાં એના સોલ્યુશન તો છે, પણ લોકો હજી ત્યાં ટૂંકમાં જાગૃત છે નહીં ઘણા બધા લોકો, કે આટલી બધી જે આપણા દાંતની આપણે જો કેર કરીએ તો ખરેખર આવનારા સમયમાં આપણે એને ટૂંકમાં રાહત આપી શકીએ થોડી એમ. 100%. પણ એક વખતની ધરપત અમને થાય કે ભાઈ અત્યારે અવેરનેસ ખૂબ વધી છે, અત્યારે અવેરનેસ વધી ગઈ છે. યસ. પછી ટૂંકમાં તમે જે કીધું કે ભાઈ નાના બાળકો જે છે કે જે 3 વર્ષથી લઈને 12 વર્ષના છે, તો ટૂંકમાં એ પછીના જે એડલ્ટ ઉપરની જે વાત કરીએ તો એમના માટે હરેક વ્યક્તિ માટે જે છે 6 મહિનાનો રૂલ્સ હોય કે એ ગમે ત્યારે ચેકઅપ કરાવી શકાય? આમ તો ગમે ત્યારે સમસ્યા હોય તો ગમે ત્યારે કરાવી શકાય, પણ માની લો કે કંઈ નથી, કોઈ પણ ડેન્ટલ કમ્પ્લેન્ટ્સ એમની નથી, તો પણ એવરી 6 મંથ ડેન્ટલ ચેકઅપ કરાવવાથી તમને બહુ બધા બેનિફિટ થાય છે. જેમ કે હું તમને કહું કે કોઈ પણ દાંતનો સડો જ્યારે શરૂઆત થતો હશે અથવા તો ખોરાક ફસાવાની શરૂઆત થતી હશે, યા તો પેઢાની કોઈ સમસ્યા થતી હશે, લોહી નીકળવાની થાય, પેઢામાં સૂજન આવવાની થાય, મોઢામાંથી બેડ બ્રીથિંગ થાય, સેન્સિટિવિટી થાય, આ બધા શરૂઆતના લક્ષણો છે. તો એવા વખતે બહુ માઇનર એને કંઈ કમ્પ્લેન્ટ હશે યા તો બિલકુલ કોઈ કમ્પ્લેન્ટ નહીં હોય, એવા વખતે ડેન્ટિસ્ટ પાસે ગયા તો એ જોઈને તમને કહેશે કે અહીંયા સડાની શરૂઆત થઈ છે અથવા તો થવાની શક્યતા છે. તો એવા વખતે તમે જ્યારે દાંતની કોઈ પણ સારવાર છે એ કરાવી લ્યો, એટલા પાર્ટની અંદર કાઢી નાખીને ત્યાં સિમેન્ટ કે ચાંદી કે કમ્પોઝિટ કે કંઈ પણ ફિલિંગ કરી દીધું, તો આગળ જઈને એ દાંત છે એની અંદર વધારે સડો નહીં થાય, તમારે દુખાવાની ભવિષ્યમાં કોઈ દિવસ ક્યાંય કમ્પ્લેન્ટ નહીં આવે, સાથે પેલી રૂટ કેનાલ કે દાંત કાઢી નાખીને ઇમ્પ્લાન્ટ વાળું કે એવી કોઈ આવશે નહીં. એટલે 3 બેનિફિટ થાય સીધા સાદા રીતે જોઈએ તો. દાંતનું સ્ટ્રક્ચર બચી જાય, નંબર 1. નંબર 2, ભવિષ્યની અંદર તમારો સમયની બચત થઈ જાય, કારણ કે રૂટ કેનાલ કે એવી કંઈ પણ કર્યું ને તો મલ્ટિપલ વિઝિટ થાય ડૉક્ટરને ત્યાં જવાની, એટલે એ સમયનો બચાવ થઈ ગયો. અને ત્રીજો બેનિફિટ છે ઇનિશિયલ લેવલ ઉપર એ ખર્ચ છે ને લગભગ નજીવી કિંમતની અંદર તમારી એ સારવાર થઈ જાય. આગળ જઈને મોટી સમસ્યા થશે તો તમારો ખિસ્સાને પણ ભારણ આવશે. ત્રીજી જગ્યાએ બેનિફિટ. બહુ સારી વાત કરી તમે કે ઘણું બધું ક્લિયર કરી દીધું કે ભાઈ આટલું બધું ધ્યાન રાખીએ તો આપણા માટે ઘણા બધા ફાયદા છે, એક નહીં. 100%. ઓકે. હવે ઘણા બધા લોકોની એવી સમસ્યા પણ હોય છે કે ખરેખર દાંતની સારવાર કરવી ને એ બહુ પેઇનફુલ હોય છે, ખરેખર બહુ વધારે દુખે એમ. તો ખરેખર એ સાચી વાત છે? એક રીતે સાચી વાત છે, અને આ પ્રોબ્લેમને જ અમે બહુ બધા વર્ષો સુધી આઈડેન્ટિફાઈ કર્યો અને રિસર્ચ કર્યો. બિકોઝ એઝ અ ડેન્ટિસ્ટ છે ને અમે જ્યારે કામ કરતા હોય ને તો અમારી આંખોથી તો જોતા જ હોય, પણ બધા કાનથી અને બીજા બધા સેન્સીસથી અમે બધું સેન્સ કરતા હોય કે પેશન્ટની સૌથી વધારેમાં વધારે સમસ્યાઓ શું છે. દાંતની તો પછી થઈ ગઈ, પણ ડેન્ટિસ્ટ પાસે જવાથી શું કામ ડરે છે લોકો, તો એના પાછળ સૌથી મોટામાં મોટું કારણ અગર કોઈ બહાર આવ્યું ને તો એ છે, બહુ બધા લોકોને સાંભળ્યા પછી એમની સાથે વાતો કર્યા પછી એ મુખ્ય જે કારણ છે ને એ ડર છે, પેઇનનો, દુખાવાનો ડર. એટલે તમે કદાચ ડેન્ટલ ટ્રીટમેન્ટ કરી હોય, તમારા ફેમિલીમાં કોઈએ કરી હોય, તો નોને કોઈએ કરી હોય, તો એમનો એક્સપિરિયન્સ જનરલી એવો રહ્યો હશે કે ભાઈ દાંતની ટ્રીટમેન્ટ મેં કરાવીને એટલો બધો દુખાવો એ વખતે થયો ને હવે તો કોઈ દિવસ મારે કરાવી નથી. આવા અમને ડે એન્ડ ડે આઉટ પેશન્ટ્સ એ શેર કરતા હોય. તો અમે એવું જોયું કે ભાઈ એ આ સારવારને આ પેઇનલેસ એક્સપિરિયન્સ કેવી રીતે આપી શકાય એવો છે. તો એના બધા અલગ અલગ પાસાઓ ઉપર કામ કરવાનું ધીમે ધીમે શરૂ કર્યું. એને લગતું જે કંઈ પણ રિસર્ચ છે એ કરવાનું શરૂ કર્યું. ટેકનિક્સ એવી લઈ આવ્યા, ટેકનોલોજીને લઈ આવ્યા, ઇન્સ્ટ્રુમેન્ટ્સને એવું લઈ આવ્યા, અને નાવ કરન્ટલી વી પ્રાઉડલી સેઝ ધેટ કે અમે છેલ્લા 8 વર્ષથી એ ટેગલાઇન અમારી હોસ્પિટલની બદલી નાખી છે. ઓર્નેટ પેઇનલેસ ડેન્ટલ હોસ્પિટલ કરી નાખ્યો. તમે પેઇનલેસ ડેન્ટલ હોસ્પિટલ કે પેઇનલેસ ડેન્ટલ ક્લિનિકનું હેડિંગ લગભગ ક્યાંય જોયું નહીં હોય, બિકોઝ વી વર ધ પાયોનિયર, અને એના રૂટ ઉપર કામ કર્યું. અને સરપ્રાઇઝિંગલી તમને એ જાણીને કદાચ આશ્ચર્ય પણ થશે અને આનંદ પણ થશે કે દાંત કાઢવીને એટલે એ અમારી ડેન્ટિસ્ટ્રીની અંદર સૌથી અઘરી પ્રોસેસ કહેવાય. ખાસ કરીને નીચેની દાંતની સર્જરી કરવાની હોય ત્યારે. અને બીજી અઘરી પ્રોસેસ હોય છે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ, જે સ્ક્રૂ બેસાડી આપણે જડબાની અંદર, એ સૌથી મોટી અઘરી પ્રોસેસ હોય, બહુ પેઇનફુલ બી હોય, બહુ પેઇનફુલ હોય. તો આ બંને પ્રોસિજર, બીજી બધી તો વાત જ જવા દો, પણ આ 2 પ્રોસિજર્સને પણ અમે પેઇનલેસ ડિલિવર કરીએ છીએ ત્યાં સુધી. યસ. રિસન્ટલી હમણાં હું તમને એક એક્ઝામ્પલ આપું એનું, કે હમણાં જ અમે એક પેશન્ટની અંદર એમના 18 દાંત કાઢ્યા એટ ધ સેમ ટાઈમ, અને ત્યારે ને ત્યારે 12 ઇમ્પ્લાન્ટ પ્લેસમેન્ટ કર્યા, એટલે 12 સ્ક્રૂ બેસાડ્યા. 18 દાંત કાઢ્યા અને 12 સ્ક્રૂ બેસાડ્યા, અને વેરી નેક્સ્ટ ડે, બીજે જ દિવસે એમને દુખાવાની દવા બંધ કરી દીધી. નેક્સ્ટ ડે, વેરી નેક્સ્ટ ડે. પછી બીજો એક એક્ઝામ્પલ, હમણાં એક યુએસથી એક દીકરી આવેલી,
જેની ડાપણદાઢો અમે 3 ડાપણદાઢ કાઢી, બંને નીચેની અને એક ઉપરની, સિંગલ શોટમાં, કારણ કે એને 1 વીકમાં જતો રહેવાનો હતો. અચ્છા. આવું બહુ ઓછા કેસની અંદર કરવું પડતું હોય છે. તો એ 3 ડાપણદાઢ કાઢી અને શી વોઝ એક્સપિરિયન્સિંગ લાઈક દેટ કે ભાઈ એને પણ લગભગ 2 દિવસ પછી એની દુખાવાની દવાઓ બંધ કરી દીધી. અને એટલી બધી એન્શિયસ અને એટલી બધી ડરે, તો પહેલાં તો એનું કાઉન્સેલિંગ કરવું પડ્યું કે તું ડર નહીં, બધું બરાબર થઈ જશે, કશું જ થવાનું નથી. અને એ કરીને અમે કમ્પ્લીટ કર્યું. તો આવા તો ડે એન્ડ ડે આઉટ અમારા પેશન્ટ્સ એવું કહે છે, અમે તો કહીએ જ છીએ, પણ અમારા પેશન્ટ્સ બહુ બધા એક્સપિરિયન્સ એવું શેર કરે છે કે આ સારવાર, અમારો પાસ્ટનો જે એક્સપિરિયન્સ રહ્યો એ અને તમારી સાથેનો જે એક્સપિરિયન્સ રહ્યો છે, ઇટ વોઝ કમ્પ્લીટલી પેઇનલેસ. એટલે હવે તો અમારા પેશન્ટ જ અમારા માટે એ વિઝિટિંગ કાર્ડ બની ગયા છે, અને બીજાને કહેતા થઈ ગયા છે કે તમે ઓર્નેટમાં જતા રહો, ત્યાં તમને કોઈ પણ ટ્રીટમેન્ટ છે ને પેઇનલેસ મળી જશે. સો ધીસ ઇઝ અવર પ્રિવિલેજ, અને એ અમારી મોટી ઉપલબ્ધિ છે. જી, બહુ સારી વાત કરી કે તમે પેલી તો જે આ 2 મેઇન પોઈન્ટ છે કે ખરેખર મેજર છે અને ઓલમોસ્ટ એ ખરેખર પેનફુલ હોય છે, પણ જો એની પણ તમે સારવાર એટલી સરળતાથી કરો છો કે 1-2 દિવસની અંદર એમનું પેન બી, તો અત્યારે ખરેખર ટેકનોલોજી બહુ પાવરફુલ છે, બહુ સારી એવી કામ કરે છે, અને તમે ઓલમોસ્ટ એના ઉપર બહુ સારું એવું વર્ક કરી રહ્યા છો. તો ખરેખર એક તો માહિતી આપણે લોકોને આપીએ કે દાંતની સારવાર હવે એકદમ ઇઝી થઈ ગઈ છે, અને એ આપણે ખરેખર કરાવવી જોઈએ આવનારા સમયમાં, અને રૂટીન ચેકઅપ છે એ બી આપણે કરાવવું જોઈએ. ઓકે સર, ઘણા બધા લોકોના મિથ એવા હોય છે કે દાંતની જ્યારે સફાઈ કરાવીએ આપણે તો એમની જે સેન્સિટિવિટી હોય છે, પછી દાંતનો ગેપ થઈ જાય છે, સડવાનું કદાચ કારણ બની શકે છે. તો આવી બધી ખરેખર છે, તો એ કયા અંશ સુધી ખરેખર રાઈટ છે, સાચું છે? હા, એ જેવું તમે કીધું ને, મીથ છે. એકચ્યુઅલી એવું કંઈ થતું નથી. એટલે અમે જનરલી દાંતની સફાઈ માટે જ્યારે કોઈ પેશન્ટ આવે, અથવા તો અમે જ્યારે એમને ઇન્સિસ્ટ કરીએ ને કે તમારે દાંતની સફાઈ કરવાની જરૂર છે, એટલે પહેલાં તો છે ને સીધું આમ થઈ જાય કે દાંતની સફાઈ, તો આવું તો કરવાનું જ નહીં. શું કામ? કારણ કે એમણે એમની આજુબાજુના લોકોને બહુ બધાને કહેતા સાંભળ્યા છે કે દાંતની સફાઈ કરો ને તો દાંત ઢીલા પડી જશે, દાંતની વચ્ચે ગેપ થઈ જશે, દાંત કળવા માંડશે, પછી કંઈક ઠંડુ કે ખાટું કે એવું કંઈ ખાઈ નહીં શકાય, બહુ બધા દિવસ સુધી દુખે, અને દાંત પતલા પડી જાય અને ઘસાઈ જાય. આવી જનરલી માન્યતાઓ ચાલે છે. યસ, પણ આમાંથી હું તમને કહું, એક પણ જે માન્યતાઓ છે એની સાચી નથી. આજથી કદાચ હું એવું કહું કે 40-50 વર્ષ પહેલાં એ જે ટાઈમ પર અલ્ટ્રાસોનિક સ્કેલર અને એ બધા દાંતને સફાઈ કરવાના ઇન્સ્ટ્રુમેન્ટ્સ ને એવું નહીં હતું, ટેકનોલોજી નહીં હતી, ટેકનિક નહીં હતી, એ વખતે એ થતું કે જ્યારે એ ક્લિનિંગ કરવા માટેના પૂરતા સાધનો જ નહોતા, તો એ વખતે ડ્રીલ મશીનથી ક્લિનિંગ કરતા. તો ડ્રીલ મશીનથી ક્લિનિંગ કરતા હોય તો દાંતના અમુક પાર્ટને એ ટચ થાય કે એવું થાય તો દાંતને ઘસારો લાગતો. એમની વાતો પણ સાચી છે, પણ એ આજથી 40-50 વર્ષ પહેલાંની વાત છે. પણ અત્યારના ટાઈમની અંદર તમે જુઓ ને તો તમારા નેલ ઉપર, અમારે ઘણા બધા વખત પેશન્ટને અમે બતાવીએ કે જો અમારા નખ ઉપર હું દાંતને જે સફાઈ કરવાનું મશીન છે એને ઘસું છું, તમે આપો તો તમારા નખ ઉપર અમે ઘસીએ, તો તમે માઇક્રોસ્કોપ લેવલ ઉપર જુઓ ને તો આ નેલ ઉપર પણ સ્ક્રેચ માર્ક નથી થતા. શું વાત છે? તો આના કરતાં તો ઇનેમલ છે 100 ગણું હાર્ડ છે આપણું દાંતનું ઉપરનું પડ. તો એ વખતે કોન્ફિડન્સ આવે. એટલે ટેકનોલોજી અને ટેકનિક છે ને એટલી બધી એડવાન્સ થઈ ગઈ છે ને કે એવું કાંઈ થતું નથી. ઘણીવાર તો અમે ઉલટાનું દાંતની સેન્સિટિવિટી જેને થતી હોય ને એને એ ટ્રીટમેન્ટના ભાગરૂપે કહીએ છીએ કે તમે દાંતની સફાઈ કરાવો તો એ પેઢાનું ઇરિટેશન અને દાંતનું ઇરિટેશન બંધ થાય તો સેન્સિટિવિટી બંધ થશે, શરૂ નહીં થાય. અને ઘણી વખત એ બીજો સવાલ તમે ગેપનો પૂછો ને તો એ એક ક્લેરિફાઈ કરી દઉં કે દાંતની વચ્ચેના ગેપ છે ને એ દાંત સફાઈ કરવાથી તમને દેખાવા લાગે છે, થઈ નથી જતા. બીકોઝ જ્યારે દાંત સફાઈ અમુક ઉંમર સુધી 30-35-40 વર્ષે અમને જોઈએ છે લોકોને કે પહેલી વાર ત્યારે કરાવતા હોય, તો એવા વખતે દાંતની ઉપર ક્ષારના થર જામી ગયા હોય, પડ જામી ગયા હોય અને પથ્થર જેવું થઈ ગયું હોય, અને એણે જે પેઢા નીચે ઉતારી દીધા હોય ને બે દાંતની વચ્ચે એના પ્રેશરને લીધે ગેપ થઈ ગયો હોય. હવે દાંતની સફાઈની અંદર એ બધા પથ્થર છે ને દાંત ઉપરથી આપણે ઉખાડી નાખીએ, ખાલી એને ક્લિનિંગ કરીએ, દાંત તો અનટચ જ રહેવાનો, દાંતને કંઈ નહીં થાય, નહીં પેઢાને કંઈ થાય. પણ એ પથ્થર જ્યારે નીકળી જાય એટલે સ્ટોન્સ અને કેલ્ક્યુલસ નીકળી જાય ને તો એ ગેપ તમને દેખાવા લાગે. જેમ કે આ રૂમમાં અત્યારે અહીંયા હું ચેર મૂકી છે તો તમને ખૂણો ઓક્યુપાઈડ દેખાય, હવે એ ચેરને હું હટાવી દઉં ત્યાંથી તો ખૂણો ખાલી દેખાય, એના જેવું છે. પણ ત્યાં ખૂણામાં કે એ પાર્ટની અંદર કંઈ થયું નથી. સેમ વસ્તુ એની અંદર એવું થતું હોય છે. એટલે દાંત સફાઈ રેગ્યુલર કરાવવી જોઈએ. ઇવન તમને જાણીને એ પણ આનંદ થશે કે હું અને મારો પરિવારનો દરેકે દરેક સભ્ય દર 6 મહિને દાંત સફાઈ કરાવીએ છીએ. ઇટ ઇઝ લાઈક ધેટ નોર્મલ, દરેકે કરાવવું જોઈએ.
ઓકે, પણ આ તમે જે ચર્ચા કરી છે ને, તો ખરેખર એ હવે આજે ખ્યાલ આવ્યું છે અને ક્લિયર બી થયું છે. કેમ કે ઘણા બધા લોકો ઓલમોસ્ટ આપણે જનરલી કોઈ ભેગા થતા હોય અથવા તો કોઈ ચર્ચાઓ થતી હોય ને, ત્યારે હમ. આમ ઓલમોસ્ટ ડિસ્કશન વધારે થતી હોય કે ભાઈ હમ. ના, ખરેખર દાંત સાફ ના કરાવવા જોઈએ, જરૂરી છે તો જ કરાવીએ, બાકી તો એની અંદર આવી બધી તકલીફો થાય. પણ આજે તમે કીધું કે એમની અંદર જે ગેપ થાય છે, તો ગેપ થવાનો રીઝન ખરેખર આ હોય છે એમ. એક્ઝેક્ટલી. કે જ્યારે એ પેલું પડ જામી જતું હોય ને, ત્યારે ત્યારે આપણે ક્લિયરિટી મળે કે ઓ, એટલા મારા દાંત તો સાફ છે જ, પણ આટલી જગ્યા પણ છે, પણ એ પહેલેથી કદાચ હોઈ શકે, અથવા તો એ પડના હિસાબે વધી ગઈ હોય છે. એના લીધે જ હોય. અચ્છા, તો ખરેખર દાંત સાફ કરવાથી કોઈ તકલીફો થતી? બિલકુલ નહીં. હું તમને એક બીજી વસ્તુ એક હિન્ટ આપી દઉં. જે વ્યક્તિ રેગ્યુલર દાંત સફાઈ કરાવતો હશે ને, પાયોરિયાથી એનો એક પણ દાંત લાઈફ લોંગ પડશે નહીં. બરાબર. લાઈફ લોંગ નહીં પડે. ઓકે. બટ દર 6 મહિને દાંતની ક્લિનિંગ કરાવો. જેમ કે આપણે એવું કહીએ, આ એટલી નોર્મલ પ્રોસિજર છે કે રોજ સવારે નાહવાથી તમારી ચામડી છે એ છોલાઈ જશે ને ઘસાઈ જશે. તો એ કેટલું સાચું? બરાબર છે, તો એના જેવી વાત છે. એના જેવી જ વાત છે. Okay. અમુક સમયે રેગ્યુલર આપણે બ્રશિંગ કરીએ છીએ, પણ અમુક ક્ષાર અને અમુક લાળ જે છે ને 24 કલાક મોઢામાં સિક્રેશન થાય. ઓકે. તો એની અંદર પણ ક્ષારનું પ્રમાણ હોય. એ દાંતની ઉપર ચોંટે, ખોરાકના લેયર ઉપર ચોંટે, અને લેયર બાય લેયર એ એક લેવલ ઉપર 6 મહિનાનો ગાળો એટલા માટે આપો કે 6 મહિનાના ટેન્યોરની અંદર એ હાર્ડ થઈ જાય. રાઈટ. તમે ગમે તેટલું બ્રશ કરશો ને એ નીકળશે નહીં. યસ. તો એને એ વખતે પ્રોફેશનલી ક્લિનિંગ કરાવવું, જેને દાંત સફાઈ કહીએ છીએ આપણે, એ કરાવવું પડે. બિકોઝ એના માટે અમુક મશીનરી અને ટેકનિક્સ લાગશે. યસ. તો એ ક્લિનિંગ કરાવશો ને તો દાંતને કોઈ જ નુકસાન નથી. મેં કીધું એમ, આમ નેલ ઉપર પણ એ સ્ક્રેચ હવે માર્ક અત્યારે નથી થતો. ટેકનોલોજી આવી ગઈ છે એટલી જબરદસ્ત. બહુ સેફ છે, બહુ સેફ છે. ઓકે. જી. ચલો, તમે સફાઈની તો વાત કરી દીધી. બીજું હોય છે આપણે જે વાત કરીએ કે સડો. તો ખરેખર એ સડો જે છે એ કઈ રીતે થાય છે અને એ થયાનું કારણ શું હોય વધારે પડતું? ઓકે. મેજોરિટી જેના મુખ્યત્વે કારણો છે ને, એમાંના અમુક કારણો એવો છે કે દાંતનો સડો છે ને એ નેચરલ આપણું દાંતનું જે સ્ટ્રક્ચર, જ્યારે દાંત ઉગે તો બધા વ્યક્તિ ટુ વ્યક્તિ દાંતનું સ્ટ્રક્ચર છે ને અલગ હોય. એટલે કે એને અમે પીટ અને ફિશર કહીએ. પીટ અને ફિશર એટલે દાંતની અંદર અમુક એવા જે રચનાત્મક ખૂણાઓ બનેલા હોય, અમુક ખાડાઓ નેચરલી બનેલા, અમુક ગ્રુવ બનેલા હોય. તો એ ગ્રુવ જે બનેલા હોય ને, એ પેટર્ન એક જવાબદાર છે, નંબર 1. નંબર 2, દાંતનું અરેન્જમેન્ટ. એટલે બે દાંત છે એ બધા જ પ્રોપર સિક્વન્સમાં અને લાઇનમાં જો ગોઠવાયેલા હોય તો એની અંદર એ સમસ્યાઓ ઓછી થતી હોય. પણ જ્યારે દાંત આગળ પાછળ હોય, એંગલમાં પડી ગયેલા હોય, એવા કોઈ દાંત હોય તો બે દાંતની વચ્ચે અથવા તો દાંતની આજુબાજુમાં ખોરાક ચોંટી રહેવાની શક્યતાઓ વધારે હોય. નંબર 2. નંબર 3, ઇમ્પ્રોપર ક્લિનિંગ હોય તો પણ દાંતના સડાના સમસ્યાઓ વધારે થતું હોય. અને નંબર 4, ઇમ્પ્રોપર ક્લિનિંગની સાથે સાથે જો એ દાંતને રેગ્યુલર ક્લિનિંગ માટેની પ્રોસિજર અથવા દાંતના ચેકઅપ માટે પણ નથી જતા ને, તો પણ એ એક મોટી સમસ્યા છે. જેમ કે આપણે ફૂડ, સ્ટીકી ફૂડ વધારે ખાતા હોય, Right. પ્રિઝર્વેટિવ વાળું વધારે Yes. ખાતા હોય, કોલા ને એ બધું, આપણે સોફ્ટ ડ્રિંક્સ ને એ બધું બહુ ખાઈએ પીએ છે, તો બધું એસિડિક છે. યસ. અને સ્વીટ જે છે ને, એ જ્યારે દાંત ઉપર ચોંટી રહે છે ને, સ્વીટ ખાવાથી સમસ્યા નથી, પણ એ જ્યારે દાંત ઉપર ચોંટી રહે છે કોઈ પણ, તો એ ત્યાંથી સમસ્યા ચાલુ થાય છે. અચ્છા. મોઢામાંની લાળ છે એની સાથે ભળશે, એક એસિડ પ્રોડ્યુસ થશે ને દાંતના ઉપરના લેયરને ઓગળાવવાની પ્રોસેસ કરશે. સાદી ભાષામાં ને ડેન્ટલ કેરીઝ કે ખાડો પડી જાય એટલે વધારે ખોરાક ભરાશે, Yes. તો વધારે એસિડ પ્રોડ્યુસ થશે. એટલે આખું વિશિયસ સાયકલ છે જે ધીમે ધીમે વધારે ને વધારે ઊંડો ખાડો પડતો જાય. આ દાંતની કેવિટી કહેવાય આને. Okay. અને કેવિટીના મુખ્યત્વે આવા આટલા સમસ્યાઓ એક બહુ ઓછા કેસની અંદર જોવા મળે છે, એ છે દાંતનું બંધારણ. તો દાંત જ્યારે ઉગે તો નેચરલી જ ઉપરનું ઇનેમલ જેટલું હાર્ડ હોવું જોઈએ એટલું અમુક વખતે હાર્ડ બનતું નથી. આ કુદરતી છે. ઓકે. તો એવું જ્યારે ન હોય તો એની અંદર પણ કેરીઝ એટલે કે દાંતના સડા થવાની શક્યતાઓ વધારે હોય. મુખ્યત્વે આટલા બધા કારણો એ હોય છે. ઓકે. તો ટૂંકમાં આપણે જે ખાવા પીવાનું છે એને પણ ઘણી બધી ઇફેક્ટ હોય છે, એનું પણ ધ્યાન રાખવું જરૂરી હોય છે. યસ, મેજર રોલ હોય છે એનો. હવે તમે જે દાંતની વાત હમ. કરી કે ભાઈ જે ગેપ હોય છે કે અથવા આગળ પાછળ હોય છે, તો ઓલમોસ્ટ આપણી ભાષામાં વાત કરીએ તો એ ખરેખર દાંતના શેપ કેવા હોવા જોઈએ કે જેથી કરીને એ લોકોને ઓછી તકલીફો પડતી હોય? એ પ્રોપર એના આર્ચ ફોર્મની અંદર, આર્ચ ફોર્મ એટલે કે હાર્મનીની અંદર ગોઠવાયેલા હોય. Yes. હાર્મની એટલે આપણે એવું કહીએ કે બધી જગ્યાએ થોડું સંગીત વાગતું હોય ને કેમ પ્રોપર રિધમ નીકળતો હોય, એ રીતે. એવી રીતે દાંતની પોઝિશન છે ને એ આખા તમને જાણીને સરપ્રાઇઝિંગલી બીજું એક એ થશે આશ્ચર્ય કે દાંતની પોઝિશન છે ને આખા બોડીના બેલેન્સને રેગ્યુલેટ કરે છે. અચ્છા. હા, એટલે દાંતને એવું નહીં સમજીએ કે દાંત લાઇનમાં જ ગોઠવાયેલા હોય છે, પણ દાંત છે ને બેલેન્સમાં પણ રહેવા જરૂરી છે. બિકોઝ દાંતનું બેલેન્સ જ છે એ મસલ્સ અને જડબાના સાંધાનું બેલેન્સ કરશે. અને આખી બોડી છે ને પૂરેપૂરી આપણા ઉપરથી નીચે સુધી મસલ્સથી જોડાયેલી છે. યસ. એટલે એક દાંતની ઇમ્પેક્ટ એના પછીના મસલ્સ ઉપર પડશે, એ મસલ્સની બીજા ઉપર ઇમ્પેક્ટ પડશે. આગળ જતાં આપણને અવકાશ મળશે, સમય તો વાત કરશું.
પણ એ આખી બોડીના બેલેન્સ ઉપર કામ કરે છે એક. અને બીજું, દાંતની જે પોઝિશન છે ને એ તમારો ઓવરઓલ લુક આખો આપતું હોય છે, રાઈટ રાઈટ. બહારનો, ફેસનો, જડબાનો. બીજા નંબરમાં દાંતની પોઝિશનના લીધે જ ઘણી બધી વખત એવી સમસ્યાઓ પણ અમે જોઈ છે કે જીભને ફરવા માટેની પૂરતી સ્પેસ નથી મળતી, એટલે જીભ પાછળની બાજુ જતી રહે, તો એમની સ્લીપિંગ ડિસ્ટર્બન્સ પણ થતી હોય છે. એ પ્રોપર બોલવા માટેના ફોનેટિક્સના, જેને એટલે કે શબ્દો અમુક ઉચ્ચારણ કરવાની અંદર આપણે જોઈએ કે જે પ્રોપર બોલી નથી શકતા, તો એની પાછળ પણ દાંતની પોઝિશન કારણભૂત હોય છે. અને સાથે સાથે અંદર શ્વાસ લેવાની પ્રોસેસ, જેમ જીભ પાછળ જતી રહેશે તો એર વે છે એ પાછો સાંકડો થઈ જાય, તો આપણે પૂરા પ્રમાણની અંદર ઓક્સિજનેશન પણ શરીરને, એટલે બહુ ઇમ્પેક્ટ દાંતની પોઝિશનની થતી હોય છે. એટલે એના માટે થઈને દાંતની પોઝિશન પ્રોપર જગ્યાએ પૂરતા એને સ્પેસ મળે, જગ્યા મળે, જીભ માટે, તાળવા માટે, બધી જગ્યાએ બધું બેલેન્સ જોઈ અને પછી જો આપણે એનું અરેન્જમેન્ટ પ્રોપર કરી દીધું હોય ને, તો એનાથી બહુ બધી સમસ્યાઓ પણ ભવિષ્યની અંદર અટકાવી શકાય ને ઓવરઓલ બોડી ઉપર એની ઇમ્પેક્ટ પડતી હોય છે. સરસ, તમે આટલી ટૂંકમાં નાની નાની વાતો છે પણ બહુ મોટી વાતો કરી હતી. કેમ કે સર, આ પ્રશ્ન પૂછવાનું કારણ એવું હતું કે ઘણા બધા લોકો એવું વિચારતા હોય કે ભાઈ ચલો મારા તો દાંત ઓકે જ છે, પણ ખરેખર રિયાલિટી શું હોય? હવે જે નાની એજના લોકો છે, જો કદાચ અત્યારથી એમની ટ્રીટમેન્ટ કરાવે, કે જેમના દાંતને વાત કરીએ કે વાંકા ચૂકા છે અથવા આડા અવડા છે, તો એને ખુદને ખ્યાલ આવે કે ભાઈ ખરેખર પ્રોપર વેમાં દાંત કઈ રીતના પોઝિશનમાં હોય તો આપણા માટે આવનારા સમયમાં લાભદાયક હોય. અત્યારે જો એમને કેર નહીં હોય, અત્યારે ખ્યાલ નહીં હોય, તો આવનારા સમયમાં જેમ કીધું છે એમ કે ભાઈ ઘણી બધી પ્રોસેસ થતી હોય અને પછી ટાઈમ બી થતો હોય, લેટ થઈ ગયો હોય, પછી ખિસ્સાનો બી ભાર ઓછો થતો જાય, બધી વસ્તુઓ તકલીફ પડે. તો અત્યારથી આપણે કદાચ પોતાના ધ્યાન રાખીએ તો સારી વાત છે. આટલા અમારો પ્રશ્ન હતો કે લોકોને પરફેક્ટલી ખ્યાલ આવે કે ખરેખર આપણા દાંતની સિસ્ટમ કઈ રીતે હોવી પડે, એની ડિઝાઇન કઈ રીતે હોવી પડે, કે જેથી કરીને આપણે ખુદને સેફ માનીએ કે મારું ઓકે છે. પરફેક્ટ, બરાબર. થેન્ક યુ સો મચ સર, તમે ઘણી બધી સરસ માહિતી આપી. સર, આપણે આગળ વાત કરીએ કે ઘણા બધા લોકો એવું ચર્ચા કરતા હોય કે દાંતની સારવાર કરાવીએ ને તો એ પછી ટૂંકમાં નાની મોટી પ્રોબ્લેમ ચાલુ જ રહે છે એમ, તો ખરેખર સાચી વાત છે? હા, એક રીતે સાચી વાત છે. એટલે આ અમારી બીજી એક યુએસપી છે. યુએસપી એટલે કે યુનિક સેલિંગ આપણે કહીએ, પણ અમારી એક સ્પેશિયાલિટી છે. જેમ કે અમે શરૂઆત કરીને તો એક તમને પેઇનલેસની વાત કરી કે પેઇનલેસ ક્યાંથી શરૂ થયું, તો અમારો એક બીજો એવો કન્સેપ્ટ છે 0% પોસ્ટ ઓપરેટિવ કમ્પ્લેન્ટ્સનો. અમે એ કોન્સેપ્ટ ઉપર પહેલેથી ફ્રોમ ધ ડે વન કામ કરીએ. એટલે એ શું કામ? કારણ કે એક સૌથી વધારેમાં વધારે દાંતને લગતી બધા લોકોની સાથે વાતો કરતા સાંભળતા એવું આવ્યું કે આપણે ત્યાં છે ને બહુ એક ફેમસ એટીટ્યુડ, બધાનો જનરલાઇઝ બધાનો એટીટ્યુડ ચાલે છે ચલતા હે વાળો. ચલતા હે એટલે શું કે એક લેવલનું રિઝલ્ટ તમને કોઈ પણ જગ્યાએ મળી જાય ને તો બાકીનું થોડું ઘણું બાકી રહ્યું હશે ને તો ચાલે, હવે આટલું ચાલી જશે. આ ચલતા હે અપ્રોચ કહેવાય. અને આ ગુજરાતીના લોહીની અંદર ભળી ગયેલું છે. આમ તો ભારતીયના લોહીની અંદર ભળી ગયું છે. તો એને અમે એવું કીધું કે ભાઈ ચલતા હે અપ્રોચ અમારે ત્યાં નહીં ચલતા હે, અમારે યહાં નહીં ચલતા હે. એટલે કેવી રીતે? તો જ્યારે તમે તમારો સમય આપ્યો છે, નંબર એક, તમે જેટલા ડૉક્ટરે માંગ્યા છે એટલા પૈસા આપ્યા છે, તમે એમને પૂરેપૂરી સ્વતંત્રતા અને ફ્રીડમ આપી છે, તમે જે કહેશો એ સલાહ અમે માનવા માટે તૈયાર છીએ. આ ત્રણ જગ્યાએ જ્યારે એમણે સમર્પણ આપ્યું છે તો ચોથી અકાઉન્ટેબિલિટી છે ને એ ડૉક્ટરની બની જતી હોય છે કે હવે એમના પૂરેપૂરા સમયનું, એમના પૈસાનું અને એમને આપણા ઉપર જે મૂકેલો વિશ્વાસ છે એનું પૂરેપૂરું વળતર એને મળવું જોઈએ. કેવી રીતે? તો એટ ધ એન્ડ ઓફ ધ ટ્રીટમેન્ટ એમને કોઈ પણ સમસ્યાઓની સાથે આપણે દરવાજાની બહાર નહીં નીકળવું જોઈએ. આ અમારો અપ્રોચ છે સૌથી પહેલામાં પહેલો. એટલે કે દાંતની કોઈ પણ સારવાર કરી હોય, નાનામાં નાની પ્રોસિજર, એટલે દાંત સફાઈ કરવાથી લઈને બધા દાંત અમે એમના ઇમ્પ્લાન્ટથી મૂક્યા અને કવર પણ મૂક્યા. અમારે ફોલોઅપના જે સેશન્સ પૂરા થાય પછી અમે પેશન્ટને પૂછીએ બધું બરાબર ચાલી રહ્યું છે તમારું, એમ કે હા, ત્યારે અમારી ટ્રીટમેન્ટ અમે પૂરી થયેલી ગણાય. બાકી જ્યાં સુધી પેશન્ટ્સની કમ્પ્લેન્ટ્સ હોય છે ત્યાં સુધી અમે એને કરેક્શનના, પહેલાં તો કરેક્શન આવે જ નહીં, પણ કરેક્શનના એ સાયકલમાંથી પસાર કરીએ છીએ અને એટ ધ એન્ડ અમે ત્યારે જ પેશન્ટને છોડીએ છીએ જ્યારે એ પોતે પૂરેપૂરા સેટિસ્ફાઈડ હોય, એને સંતોષ થઈ ગયો હોય કે મેં ખર્ચેલા સમય, નાણાં અને વિશ્વાસનું ત્રણેયનું મને પૂરું વળતર મળ્યું છે, ત્યારે અમે કરીએ છીએ. એટલે આ અપ્રોચથી અમે કામ કરીએ છીએ 0% પોસ્ટ ઓપરેટિવ કમ્પ્લેન્ટ્સથી. એટલે લગભગ મોટાભાગના લોકો શું કરતા હોય છે, નહીં તો નાની મોટી સમસ્યાઓ જ્યારે બીજા કોઈ ડૉક્ટર પાસેથી
એ ટ્રીટમેન્ટ કરાવીને આવે ને તો અમને જનરલી એવું કહેતા હોય કે આ ગયા વખતે કર્યું હતું ને તો આની અંદર આટલી પ્રોબ્લેમ રહે છે, યસ પણ એની હારે અમે ચલાવ્યા કરીએ છીએ. યસ તો તમે ધ્યાન રાખજો કે અહીંયા જ્યારે બીજી બાજુ કે બીજું કંઈ કરો ને તો એની અંદર એવું ના થાય. રાઈટ. એટલે અમે કહીએ કે ભાઈ અમારો એવો એટીટ્યુડ અથવા તો નથી. અપ્રોચ જ નથી કે કંઈ પણ બાકી રહી જાય. અમે તમને ત્યાં સુધી નહીં છોડીએ જ્યાં સુધી બધું કરેક્શન નહીં થઈ ઓકે, જાય. બરાબર છે. સો આ રીતે અમે કામ કરીએ અચ્છા, છીએ. તો તમારી ટૂંકમાં એ બી એક સ્પેશિયાલિટી કહી શકાય આપણે. એક્ઝેક્ટલી. ઓકે, તો ખરેખર ટૂંકમાં એવું હોતું નથી ને કે જે સફાઈ કે અથવા તો ટૂંકમાં જે ટ્રીટમેન્ટ કરાવે છે પછી કંઈક ને કંઈક સમસ્યા હોય, કદાચ તો જે સારવાર દરમિયાન એમની કંઈક મિસ્ટેક રહી ગઈ હોય અથવા તો એમને પોતે પેશન્ટે કંઈ એવી ભૂલ કરેલી હોય એના હિસાબથી કદાચ થઈ શકે, એવું પણ બની શકે. એમાં બહુ બધા બંને વેથી એ Yes. પ્રોબ્લેમ્સ થઈ શકે. જેમ કે પેશન્ટ્સને જે કહેવામાં આવ્યું હોય ઇન્સ્ટ્રક્શન્સ પ્રોપર ન લીધી Right. હોય, દરેકનું શરીર છે ને અલગ અલગ રીતે વર્તે. યસ. તો એમાં કોઈનું શરીર અલગ રીતે દવાઓથી લઈને બીજી ટ્રીટમેન્ટ અલગ રીતે રિસ્પોન્ડ કર્યો હોય, એ પણ એક કારણ હોઈ શકે. અને ત્રીજું જે કારણ છે ને, ઘણી વખત એ ડૉક્ટરની જગ્યાએ પેશન્ટ જ આળસ કરીને પછીથી ચલાવી લેતા હોય કે Yes. ભાઈ હવે ચાલુ આપણે જેટલું જોઈતું હતું એટલું થઈ ગયું છે. તો હવે વાંધો નથી કાંઈ. Yes. અને કોઈક વખતે ઘણીવાર કેવું થતું હોય છે કે અમારે ત્યાં મોટી ટીમ કામ કરે અને એ ટીમની અંદર અમે એવું જોઈએ છે કે આ સમસ્યા આ પર્ટિક્યુલર પેશન્ટ લઈને દર્દી લઈને આવ્યા છે, તો એ ટ્રીટમેન્ટ કરવાના એક્સપર્ટ કોણ છે રાઈટ. અમે ત્યાંથી રિવર્સથી જોઈએ યસ. કે એટ ધ એન્ડ રિઝલ્ટ આપણે શું આપવા માંગીએ છીએ. યસ. એટ ધ એન્ડ એ પેશન્ટ ખુશખુશાલ બધી જ રીતે જવો જોઈએ. બરાબર. તો આ અમારું મેઇન મને એ હોય છે ટાર્ગેટ. તો એના ઉપર જ્યારે અમે કામ કરીએ છીએ તો એટ ધ એન્ડ એને એ પ્રમાણેની સારવાર પૂરેપૂરી 100% જે એબલ પર્સન હોય એનાથી એબલ ટેકનિક્સથી, મટીરિયલથી, ટેકનોલોજીથી બધી રીતે મળે એટલે એટ ધ એન્ડ એને કોઈ કમ્પ્લેન્ટ્સ રહે નહીં. પણ ઘણી વખત એવું થતું હોય છે કે કોઈક અમુક જગ્યાએ અમુક લિમિટેડ રિસોર્સિસથી કામ કરતા હોઈએ તો એ ત્યાં અથવા તો એમની ટીમની કોઈ એબિલિટી ના હોય તો એવા વખતે એ સમસ્યાઓ રહેતી હોય. એટલે આ મોટે ભાગે આવા બધા કારણો પણ હોય કે જે વખતે ઘણી વખત અમુક ક્લિનિક્સની અમુક ડૉક્ટર્સની પણ લિમિટેશન્સ આવી Yes. જતી હોય છે અને સાથે પેશન્ટની પણ પોતાની આવી જતી લિમિટેશન હોય. અને એની પોતાની આળસ હોય. એટલે એવી રીતે એ સમસ્યાઓથી ચલાવી લેતા હોય છે. ઓકે, બરાબર છે. યસ. હવે આપણે વાત કરીએ કે પાયોરિયા એક બહુ ખાસી એવી તકલીફ છે. તો પાયોરિયા એ ખરેખર શું છે, કઈ રીતે થાય અને એની સારવાર બી થઈ શકે છે ખરી? હા. તો એના વિશે થોડી માહિતી આપો જેથી કરીને આપણા વ્યુઅર્સને ખ્યાલ આવે. કેમ કે પાયોરિયા એમ કોઈ સાંભળે ને તો થોડુંક એમ વધારે એવું થઈ જાય, ઓહ કે આપણે શું કહેવાય કે કેન્સર થયું હોય ને કેમ આંચકો લાગે છે, તો એવી વસ્તુ છે. કરેક્ટ. એટલે પાયોરિયા વિશે એક ફેક્ટ તમને કહી દઉં કે ઓલ ઓવર ધ વર્લ્ડ જેટલા પણ ડિસીઝ થાય છે શરીરના, કોઈ પણ રોગો થાય છે, એમાં પાયોરિયા છે ને ઇટ સ્ટેન્ડ્સ ઇન બિટવીન 1 to 5. 1 થી 5 જે રોગો છે સૌથી હાઈએસ્ટ નંબર ઓફ એમાંનું એક પાયોરિયા છે. યસ. એટલે પાયોરિયાનો રેશિયો આપણે એવું કહીએ કે જે લોકો રેગ્યુલર ડેન્ટલ ચેકઅપ અને ક્લિનિંગ નથી કરાવતા અને એને ખાસ કરીને થાય છે એક એજની અંદર. અચ્છા. યસ. એટલે પાયોરિયાના મુખ્ય લક્ષણોની અંદર શું હોય છે? એક લક્ષણ એનું હોય છે બેડ બ્રીથિંગનું, એટલે મોઢામાંથી જે દુર્ગંધ આવતી હોય છે શ્વાસની અંદર કે બોલતા વખતે એનું એક કારણ હોય. બીજું મોઢામાંથી બ્લીડિંગ થાય, લોહી નીકળે બ્રશ કરતી વખતે અથવા તો થૂકતા વખતે, એમનામ કે ગાર્ગલ કોગળા કરતી વખતે જો મોઢામાંથી લોહી નીકળે છે તો એ પણ એક કારણ હોય. ત્રીજું કારણ એનું હોય છે કે કોઈ પણ જગ્યાએ સેન્સિટિવિટી દાંતની અંદર થાય છે, તો એ સેન્સિટિવિટી પણ પાયોરિયાનું લક્ષણ છે. ચોથું છે દાંત તમારા કોઈ પણ કારણ વગર હલવા લાગ્યા છે, રાઈટ. જો એ દાંત હલ્લે છે તો એ પણ એક પાયોરિયાનું લક્ષણ છે. અને ચોથું છે એની ઇન્ફેક્શન, એટલે કે દાંતમાં જે રસી થાય છે એ પણ પાયોરિયાનું લક્ષણ છે. એટલે આમાંના કોઈ પણ અલગ અલગ સ્ટેજીસ હોય છે એના, તો એ અલગ અલગ સ્ટેજીસમાં પાયોરિયા છે એ આગળ વધતું હોય. અને પાયોરિયાના લીધે અમે એવું કહીએ છીએ કે એ છે ને ઉધઈ જેવું કામ કરે. અચ્છા. ઉધઈ કેમ અંદરથી લાકડાને ખાતું જાય અને તમને ખબર જ ના ખબર જ પડે, ના ઉપરનું પતલું લેયર આવે, જ્યારે તમે એને આંગળી મારો ત્યાં સુધી માખું પતી ગયું. એવી રીતે પાયોરિયા છે ને ઇટ ઇઝ અ સાયલન્ટ કિલર. ઓકે. અને એ ધીમે ધીમે પેઢાને અને હાડકાને એટલું બધું નીચે ઉતારી દેશે ને કે એક લેવલ ઉપર દાંત છે એ હલવા લાગે. સરપ્રાઇઝિંગલી ઘણા બધા પેશન્ટ્સ છે એમને આવીને એવું કહેતા હોય કે મારો દાંત તો મેં જાતે કાઢી નાખ્યો. યસ. એટલે એ પેઢાના એ લેવલ ઉપર પહોંચી ગયો ને કે તમે પુલ કરીને એને ખેંચીને બહાર કાઢી નાખીને મૂકી દઈ શકો. આટલું ડેમેજ થઈ જાય ત્યાં સુધી પેશન્ટ્સની કોઈ કમ્પ્લેન્ટ્સ ના રહે, અધર દેન મોઢામાંથી ઉચ્છ્વાસમાંથી એ નીકળવું, મોબિલિટી અને સેન્સિટિવિટી. આ મેઇન લક્ષણો તો હોય જ છે, પણ આપણા બધાની સહન શક્તિ એ લેવલ ઉપર પહોંચી ગઈ હોય કે એને બહુ ધ્યાન નથી આપતા. અવોઇડ કરતા હોય એટલે આ એક છે પાયોરિયા શું છે અને પાયોરિયાના લક્ષણો. અને પાયોરિયાનું બે રીતે સારવાર થઈ શકે. એક સ્ટેજ 1 અમે એને કહીએ. સ્ટેજ 1 એટલે દાંતની સફાઈ,
એક છે રિવર્સિબલ સ્ટેજ અને એક છે ઇરિવર્સિબલ સ્ટેજ. એટલે કે જેને પાછું વાળી શકાય એવા સ્ટેજમાં દાંતની સફાઈ કરો એટલે પાયોરિયા થાય નહીં પછીથી. પછી એને રેગ્યુલર કરાવતા રહો તો લાઈફ લોંગ કોઈ દિવસ પાયોરિયા નહીં થાય. અને બીજું સ્ટેજ એવું હોય કે અમુક લેવલનું ડેમેજ એ હાડકા સુધી અને પેઢાના અંદરના લેયર સુધી જ્યારે પહોંચી ગયા હોય ને તો પાયોરિયા અને બેક્ટેરિયા અને વાયરસ એ અંદરનું જે પેઢાનું લેયર હોય જે દાંતની સાથે ચોંટતું હોય એની અંદર જ એ લેયર થઈ ગયેલું હોય જેને ગ્રેન્યુલેશન અથવા તો ઇન્ફેક્ટિવ લેયર કહેવાય. તો એ લેયરને રિમૂવ કરવું જરૂરી છે બિકોઝ એ દાંતમાંથી જેવી છારીને એવું સફાઈથી કાઢી નાખીએ પછી આ પેઢાની સાથે દાંત ચોંટે નહીં, પાછો ખોરાક ફસાય, પાછું પાયોરિયા થાય. તો આવું થઈ શકે. એના માટે શું કરવું પડે તો બીજું સ્ટેજ છે એનું લેઝર ટ્રીટમેન્ટનું અથવા તો ઓપન ફ્લેપ સર્જરી કહેવાય એને. એટલે કે પેઢા ખોલીને ઘણી વખત સર્જરી કરતા હોય જેમની પાસે લેઝર મશીન છે, અમારી પાસે લેઝર છે એટલે અમે તો ઘણા બધા 15 વર્ષથી એ ઓપન ફ્લેપ સર્જરી નથી કરી તો એ લેઝરથી ટ્રીટમેન્ટ કરી દઈએ. તો એ સુચરલેસ હોય, બ્લડલેસ હોય, સેન્સિટિવિટી ન થતી હોય, બીજું કંઈ સમસ્યાઓ વગર એ સ્ટિમ્યુલેશનથી દાંતની સાથે ચોંટી જાય, દાંતની મજબૂતી વધી જાય. તો આવી રીતે પાયોરિયાને 100% મટાડી શકાય છે. સિવાય કે એ કયા સ્ટેજ ઉપર છે એ ડૉક્ટરની પાસે જઈ અને જાણી લેવું અને પ્રોપર જે ટ્રીટમેન્ટ કે એ પ્રમાણેની સારવાર તમે કરી દો પછી રેગ્યુલર ક્લિનિંગ કરતા રહો તો પાયોરિયા લાઈફ લોંગ ક્યારેય નહીં થાય. અચ્છા. યસ. સાથે પાયોરિયાની સાથે હું એક બીજું પણ કહી દઉં, પાયોરિયા અને બેક્ટેરિયા અને વાયરસ છે ને મોઢામાં આખા બોડીમાં હોય એના કરતાં 40% વધારે બ્લડ સર્ક્યુલેશન આપણા મોઢામાં હોય. યસ. મોઢામાં અને પેઢામાં હોવાના કારણે પાયોરિયા અને બેક્ટેરિયા અને વાયરસ છે ને એ આખા શરીરમાં થ્રુ ધ બ્લડ સર્ક્યુલેશન ફર્યા કરે. તો બહુ બધા હાર્ટના પ્રોબ્લેમ્સ, બેક્ટેરિયલ એન્ડોકાર્ડાઇટિસથી લઈને એના મસલ્સને વીકન કરવાવાળું, અંદરના બીજા બધા લીવર, કિડનીને એ બધી જગ્યાએ ઇવન અમે પ્રેગ્નન્સીની અંદર પણ જોયું છે કે પ્રેગ્નન્સીની અંદર પણ પ્રીમેચ્યોર બર્થ એટલે કે એના 9 મહિના પહેલાં બાળકના બર્થની અંદર લગભગ 67% રેશિયો પાયોરિયાનો છે. ઓહો. 67% એટલે ટુ હાઈ. યસ. બહુ વધારે કહેવાય. સાથે સાથે લો વેઇટ ઓફ બર્થ, સાથે સાથે એના મેન્ટલ જે ડેવલપમેન્ટ થવાનું હોય બાળકનું, આ બધાની અંદર ઓવરઓલ બધી જગ્યાએ બહુ બધા રિસર્ચ પેપર ઓનલાઈન અવેલેબલ જ છે, કોઈ પણ જોઈ શકે. તો એ થઈ જતા હોય છે. તો આવા થવાના સમસ્યાઓ થવાના ચાન્સીસ બહુ જ વધારે. જેમને શુગર કે એવું રહેતું હોય, ડાયાબિટીસ, એમને તો અમે એવું કહીએ કે પાયોરિયા એમને થવું જ ન છે બિકોઝ એનાથી એ હાર્ટના પ્રોબ્લેમ અને બીજા બધા અંગોને ડેમેજ થવાના પ્રોબ્લેમ્સ બહુ બધા વધી જાય છે. એટલે પાયોરિયાની સારવાર તો 100% દરેક વ્યક્તિએ કરાવવી જ જોઈએ. જી. તો ટૂંકમાં પાયોરિયા જે છે ખરેખર એમ જોઈએ તો બહુ ભયાનક બી છે અને એમ જોઈએ તો એ નોર્મલ છે કે જેમની સારવાર આપણે કરીને વ્યવસ્થિત રેગ્યુલર આપણે પાછું રૂટીન કરી શકીએ. તો સર મારો એક એવો પ્રશ્ન છે કે સમજ્યું કે તમે ડિસીઝની વાત કરી એટલે હું એક પ્રશ્ન કરું છું કે એવું હોઈ શકે ખરી કે ભાઈ અમુક એવા ડિસીઝ જો આપને હોય તો એના હિસાબથી પણ પાયોરિયાના ચાન્સીસ વધારે રહેતા હોય અથવા તો પાયોરિયા હોવા પછી કોઈ એવા ડિસીઝના ચાન્સીસ વધારે રહેતા હોય? હા, એવા બધા રિસર્ચિસ અવેલેબલ છે કે પાયોરિયા હોયા પછી થયા પછી બીજા બધા ડિઝીઝ છે ને અગ્રાવેટ થાય અથવા તો વધે. રાઈટ. તો એવા બધા બહુ બધા રિસર્ચિસ અવેલેબલ છે પણ બીજા બધા રોગ હોય એની સાથે પાયોરિયા થાય એવી શક્યતાઓ ખૂબ ઓછી. હા, ટેમ્પરરી હોર્મોનલ શરીરની અંદર જે હોર્મોન ચેન્જીસ થતા હોય, ખાસ કરીને અમે પ્રેગ્નન્સીની અંદર જોયું છે કે એની અંદર બ્લીડિંગ એટલે લોહી નીકળવાના પ્રશ્નો બહુ થાય. પછી અમુક જગ્યાએ પાયોજેનિક ગ્રેન્યુલોમા કહેવાય એટલે કે કોઈ પણ એરિયાની અંદર સૂજન આવી જાય, ત્યાં ગાંઠ થઈ જતી હોય એવું થાય, એમને સેન્સિટિવિટી વધી જતી હોય, કેવિટીના પ્રોબ્લેમ્સ વધી જતા હોય. આવા બધા પ્રશ્નો તો એ પ્રેગ્નન્સીની સાથે હોર્મોન ચેન્જીસના લીધે થતા જ હોય છે. પણ એક બીજી ન્યુરોપેથિક જેમને ન્યુરોપેથીની ડિઝીઝ હોય એટલે કે ચેતાતંતુઓના રોગો, તો એના અમે સોર્સિસ જોયા છે કે એના લીધે થઈને પેઢાના અમુક પ્રશ્નો થતા હોય. પછી અમુક એવી ડ્રગ હોય, દરેકને નથી થતું, જેમ કે બ્લડ પ્રેશરની જે દવાઓ લેતા હોય ને પેશન્ટ્સ, તો એના લીધે પેઢામાં સૂજન થઈ જતી અમુક વર્ગને. જેમ કે કીધું ને બધાના શરીર અલગ અલગ રીતે વર્તે, તો સેમ દવા 100 લોકો લેતા હોય તો 100 માંથી 2 ને જ એવું થાય કે જેના પેઢા છે ને એ ડ્રગ ઇન્ડ્યુસ્ડ હાઇપરપ્લાસિયા કહેવાય. એટલે કે દવાના લીધે પેઢાની અંદર સૂજન અને એ બધું આવી જાય ને પછી આગળ જઈને પાયોરિયામાં પરિવર્તિત થઈ જાય. તો આવા અમુક કારણો હોય છે પણ પાયોરિયા થવાના લીધે એના શરીર ઉપર એની ઇમ્પેક્ટ બહુ જ વધારે થાય છે. તો એના ઉપર બધાએ સચેત રહીને ધ્યાન રાખી 100% બહુ આસાનીથી બહુ નોર્મલ વેની અંદર એને રોકી શકાય. શું કામ નહીં રોકવું? યસ. હા, પણ અત્યારે જો હવે ટેકનોલોજી છે, સિસ્ટમો છે અને તમારા જેવા અત્યારે એક્સપર્ટ છે તો ખરેખર એમનો લાભ લેવો જોઈએ અને આવનારા સમયમાં વધારે હેવી કંઈ થાય તો એને આપણે રોકી શકીએ. કરેક્ટ, એબ્સોલ્યુટલી. યસ. ઓકે સર, અત્યારે એક બહુ ઘણા સમયથી મેં બી બહુ સાંભળ્યું છે અને બહુ ચાલે છે કે એ છે સ્માઇલી ડિઝાઇન. સ્માઇલ ડિઝાઇન. યસ. તો એ ખરેખર શું છે? ઓકે, સ્માઇલ ડિઝાઇન એટલે તમને ઘણી વખત આપણને જોઈને એવું થાય કે
આ વ્યક્તિની જેવી સ્માઇલ જો મારી હોય ને તો મને આવી જોઈએ છે. યસ, જેમ ખાસ કરીને આપણે ટીવીની અંદર ને પ્રસાર માધ્યમની અંદર જ્યારે જોઈએ છે તો એવા વખતે દરેક વ્યક્તિ છે ને એ પોતાને વધારે બ્યુટીફાઈ જોવા માંગે છે, એટલે વધારે સુંદર જોવા માંગે છે. અને તમે કદાચ એ નોટિસ કર્યું હોય તો કોઈ પણ વ્યક્તિના ફેસ ઉપર સૌથી પહેલાં પેલો અગર કદાચ તમારી ધ્યાન જતું હોય ને આકર્ષણનું કેન્દ્ર તો આપણી સ્માઇલ હોય. સ્માઇલ છે. યસ, અને આપણે કહીએ ને કે વન સ્માઇલ કેન ચેન્જ ધ હોલ વર્લ્ડ. યસ, એટલે સામેવાળા વ્યક્તિની સાથેનું કનેક્શન જે છે ને એ ભાષાનું એક માધ્યમ ખાલી સ્માઇલ છે. સ્માઇલ અલગ અલગ રીતે એ સ્માઇલ આપતા હોય તો ખબર પડી જાય આ વ્યક્તિ શું છે, શબ્દો બોલ્યા વગર. યસ, તો એવા વખતે દરેકે દરેક વ્યક્તિ છે ને સ્માઇલ એન્હાન્સમેન્ટ ચાહતા હોય છે. તો સ્માઇલ ડિઝાઇન એક એવો કોન્સેપ્ટ છે ને જે જગ્યા ઉપર તમે દાંતની પોઝિશન, દાંતની સાઇઝ, દાંતનો શેપ, દાંતનું કલર અને દાંતનું ટેક્સચર આ બધું જ ચેન્જ કરીને તમને જેવું જોઈતું હોય અથવા તો તમારા ફેસને અને પર્સનાલિટીને શૂટ કરી શકે એવું બધા આસ્પેક્ટ ઉપર તમે એને ગોઠવી શકો. અને યટ ઇટ લુક્સ નેચરલ, એટલે કે છતાંય તે કુદરતી દેખાય. અને અમે તો એવા બધા રૂટીનમાં કેસીસ કરીએ એટલે એવું થાય કે જેમની સ્માઇલ ડિઝાઇન કરી હોય ને એને તો એક લેવલ ઉપર એ પોતે તો નોટિસ કરતા બંધ થઈ જાય છે, પણ એના નજીકના જે લોકો હોય ને એને પણ એ નેચરલ ફીલ આપે છે. અને સ્માઇલ ડિઝાઇનથી છે ને એક વ્યક્તિત્વનો નિખાર 100% આવે, એનું કોન્ફિડન્સ વધી જાય. યસ, અમે એવું બહુ બાય પ્રોડક્ટમાં જોયું છે કે અમુક લોકોના દાંત આડાવડા હોય કે પ્રોપર ન હોય કે વધારે પડતા પીળા હોય કે નાના મોટા થઈ ગયા હોય તો એ છે ને પ્રોપરલી મનથી ખુલીને હસી ન શકે. યસ, રાઈટ, એની ઇમ્પેક્ટ કેવડી મોટી પડે. યસ, અને જ્યારે એ સ્માઇલ એન્હાન્સમેન્ટ કરી દીધું હોય આ બધી જ રીતે ગોઠવીને જ્યારે કમ્પ્લીટ કરી દઈએ ને તો એ એટલો મન મૂકીને ખુલીને હસી હસી શકે, શકે. પોતાને એક્સપ્રેસ કરી શકે. તો સ્માઇલ છે એ બહુ જરૂરી છે. અને ડિઝાઇનિંગ મેં કીધું એમ એના દાંતનો પોઝિશન, કલર, શેપ, સાઇઝ, ટેક્સચર બધું જ ઓલ્ટર કરી અને એવું ગોઠવી શકાય કે જેવું તમે ઈચ્છો છો. દેટ ઇઝ કોલ્ડ સ્માઇલ ડિઝાઇન. અત્યારે તો ડિજિટલ એરાની અંદર બિફોર ડુઈંગ એનીથિંગ, એટલે માની લો કે તમારે સ્માઇલ ડિઝાઇન કરવાની હોય નવેસરથી તો સ્માઇલ નવી જોઈએ છે તો કાંઈ પણ દાંતની અંદર ચેન્જ કર્યા વગર તમારી ઇવેન્ચ્યુઅલી એન્ડ રિઝલ્ટ કેવું હશે ને એની હાઇલાઇટ તમને મળી જાય. બરાબર, જસ્ટ લાઈક આપણે ગાડી લેવા જઈએ અને ગાડી લેતા પહેલાં આપણે ટેસ્ટ ડ્રાઈવ કરીએ તો ચલાવીને ફીલ જોઈએ ફીલ છે જોઈએ. યસ, કે આ ગાડી મારે લેવી છે કે આ કાર લેવી છે કે આ બાઇક લેવી છે. તો એકચ્યુઅલ દેટ ફીલ એ સ્માઇલ ડિઝાઇનિંગના આ કોન્સેપ્ટથી તમને મળશે, એકચ્યુઅલ ફીલ મળી જાય પછી તમારે કોલ આગળ લેવો જોઈએ. ઓકે, બરાબર છે. અને મને ખ્યાલ છે ત્યાં સુધી કે તમે ખરેખર એમના એક્સપર્ટ છો, યસ, તો એક્ઝેક્ટલી, આ ડિટેલ્સ તો તમારી આગળ જ વધારે મળી શકે. એક્ઝેક્ટલી. એના બીજા શું ફાયદા હોય છે ખરેખર સર? સ્માઇલ ડિઝાઇનના છે ને બે દેખીતા ફાયદા હોય છે. એક તો મેં કીધું એમ એનો દેખાવ અને Yes. સ્માઇલના લુકને એ બધાનો ફાયદો તો થઈ જ જાય છે, એના કોન્ફિડન્સ લેવલ ઉપર પણ આવે છે. પણ બીજું સ્માઇલ એટલે કે દાંતની પોઝિશન છે ને એ દાંતની પોઝિશન મેં આગળ પણ વાત કરી કે આખા બોડીની બેલેન્સને કરતું હોય. રેગ્યુલેટ કરવાવાળું કામ એ કરે છે. ઓકે, તો જ્યારે સ્માઇલ ડિઝાઇનિંગ અમે કરીએ છીએ ને તો અમે બંને આસ્પેક્ટ ઉપર કામ કરીએ છીએ, એસ્થેટિક એઝ વેલ એઝ ફંક્શનલ. એસ્થેટિક એટલે કે એનો દેખાવ કેવો રહેશે ફાઇનલી, કે જે એના મોઢાને પણ એ એક્યુરેટ મળતું Yes, આવે, એને yes. મળતાવડો રહે, એના હોઠની પોઝિશનને પણ મળતું રહે અને પેઢાની પોઝિશનને પણ મળતું રહે. અને જ્યારે સ્માઇલ કરે છે તો દાંતનો શેપ કેવો દેખાશે, આ બધા ફેક્ટરને તો ધ્યાનમાં રાખીએ જ છીએ. પણ સાથે સાથે એનું ફંક્શનલ એમની રિક્વાયરમેન્ટ ઘણી વખત પેશન્ટની નથી હોતી, એમને તેમ જ હોય છે કે મારી સ્માઇલ બરાબર નથી, મને ઠીક કરી દો, શું કરવું પડે. બરાબર, તો અમે બાય પ્રોડક્ટમાં એના ફંક્શનલ ઉપર કામ કરીએ. Okay. ફંક્શનલ એટલે કે દાંતની પોઝિશનને એવી જગ્યાએ મૂકીએ કે જે જગ્યા ઉપર બંનેનું બેલેન્સ થાય. દાંતને ઘણી વખત દાંતની પોઝિશનના લીધે એના શરીરના બીજા બધા અંગો ઉપર થાય. ખાસ કરીને અમે એવું જોયું છે કે દાંતની પોઝિશનના લીધે અહીંયા જોઈન્ટના સાંધાના પ્રશ્નો ખૂબ વધારે રહેતા હોય, અહીંયા દુખાવાના પ્રશ્નો રહેતા હોય, ડોક દુખવાના પ્રશ્નો રહેતા હોય અથવા તો માથું દુખવાના પ્રશ્નો પણ ખૂબ રહેતા વધારે હોય, રહેતા yes. હોય. તો એક સ્માઇલ કરેક્શન કરવાથી આ બધા પ્રોબ્લેમ્સ પણ રિવર્સ થઈ જાય છે. તો એક એનો બીજો એ બેનિફિટ થઈ જાય કે બંને વસ્તુ એમને મળી જાય, બીજા બધા દુખાવાનેથી રાહત મળે, રાહત બેલેન્સ મળે છે. પણ થઈ જાય અને Yes. સાથે સાથે સ્માઇલ પણ મળી જાય. ઓકે. તો આમાં કોઈ એવી કોઈ એજ લિમિટ હોય ખરી કે ભાઈ અમુક ઉંમર પહેલા કે ઉંમર પછી ના કરી શકે અથવા તો કરીએ, એવું કોઈ ફિક્સ ખરું કરી સર કે? ના, કોઈ પણ એજ પર કરી શકાય. જનરલી બાળકોના દૂધિયા દાંત સાથે અમે સજેસ્ટ નથી કરતા. ઓકે, જ્યારે એના પરમનન્ટ ટૂથ બધા ઇરેપ્ટ થઈ જાય તો સ્માઇલ ડિઝાઇનિંગ છે ને એક તો પહેલાં દાંતના રીઅરેન્જમેન્ટથી થાય, એટલે કે Right. ઓર્થોડોન્ટિક ઓલા બ્રેસિસ બાંધીને, કે અત્યારે તો અલાઇનર આવી ગયા છે બધા, Yes. તો એવી રીતે દાંત વાંકા ચૂકા છે એને સીધા કરીને કરી શકાય. નંબર 1. નંબર 2, એની બીજી એજ વધી જાય તો ઘણી વખત દાંત બહુ બધાના ઘસાઈ ગયેલા જોઈએ આપણે, બહુ બધા ટૂંકા થઈ ગયા હોય, શોર્ટ થઈ હમ. ગયેલા દાંત હોય,
અને એ ઘસારાના લીધે પણ જ્યારે આપણે કરેક્શન કરીએ છીએ તો ઇટ ઇઝ ઓલ્સો વન પાર્ટ ઓફ સ્માઇલ ડિઝાઇનિંગ એઝ વેલ એઝ રિપ્લેસમેન્ટ, એટલે કે દાંતનું રિપ્લેસમેન્ટ પણ થઈ જાય અને સ્માઇલ ડિઝાઇન પણ થઈ જાય. ઓકે. પછી અમુક વધારાની એજ થતી હોય જ્યારે બધા જ દાંત ઘસાઈ ગયા હોય એમના, તો બધા દાંત જ્યારે ઘસાઈ ગયા હોય તો એવા વખતે પણ દાંતની ઉપર જે આપણે કેપ બેસાડવાની, એટલે કે સ્ટ્રક્ચર, દાંત છે ને આપણા શરીરનું એવું અંગ છે ને જે રિપેરેટિવ નથી, સેલ્ફ રિપેરેટિવ નથી. જેમ કે આપણી ચામડી છોલાઈ જાય તો નવી ચામડી આવી જાય છે, હાડકામાં ફ્રેક્ચર થયું હોય તો હાડકું જોડાઈ જાય. એવી રીતે દાંત એવું સ્ટ્રક્ચર છે ને કે એની અંદર એક વખત માટે પડેલો ખાડો અથવા તો ફ્રેક્ચર એ કાયમ માટે રહેશે. ઓકે. એને બીજા કોઈ પણ રીતે રિપેર કરી શકાશે અથવા તો એ સ્ટ્રક્ચરને રિપ્લેસમેન્ટ કરી શકાય, પણ સેલ્ફ રિપેરેટિવ નથી. તો એવા વખતે જે દાંતનો ઘસારો અમુક એજના લીધે લાગે, 6 વર્ષે આપણે પરમેનન્ટ દાંત આવવાના શરૂ થાય. ઓકે. તો એ ત્યાંથી લઈ અને લગભગ 14-15 વર્ષ સુધીમાં આપણા બધા દાંત આવી ગયા હોય. રોજ જે આપણે દિવસમાં 3 વાર 4 વાર જેવી ખાવા પીવાની હેબિટ, અને સાથે ઘણી વખત રાત્રે ઊંઘમાં કચડાવાની હેબિટ, તો આના કારણે અમુક એજ ઉપર લગભગ અમે આ પ્રોબ્લેમ જોયો છે 35, 40, 45 વર્ષ પછી દાંત ઘસાઈ જાય, ઉપરનું લેયર નીકળી જાય, દાંત બહુ કળવાની શરૂઆત થઈ જાય, કંઈ ખાઈ ન શકે, ખાટું ન ખાઈ શકે, કડક ન ખાઈ શકે, ઠંડુ ન ખાઈ શકે. તો એવા વખતે દાંતનો જે ઘસારો થઈ ગયો હોય ને તો એને અમે બધા દાંતના કેપ કરીને રિપ્લેસમેન્ટ કરતા હોય. મટીરિયલ એના બહુ બધા હોય પણ એ કેપ કરીને રિપ્લેસમેન્ટ કરીએ. તો એવા વખતે પણ એ સ્માઇલ ડિઝાઇનિંગને અમે ધ્યાન રાખીએ કે દાંતને જ્યારે પાછા રીએસ્ટાબ્લિશ કરીને મૂકીએ છીએ તો એ બધા બેલેન્સમાં પણ હોય, એમને બીજી સમસ્યાઓ પણ ન થઈ શકે, ખાઈ પણ શકે બધું, અને એમનો દેખાવ પણ સુંદર થઈ જાય. તો આ બધાની ઉપર મલ્ટિપલ આસ્પેક્ટ ઉપર એ મલ્ટીડિસિપ્લિનરી વેની અંદર કામ કરતા હોઈએ અને ઇવેન્ચ્યુઅલી એન્ડ રિઝલ્ટ છે એ હેપી એ મળતું હોય ફોર ધ ડૉક્ટર અને ફોર ધ પેશન્ટ ઓલ્સો. ઓકે. તો ઓલમોસ્ટ અત્યારના સમયમાં જોઈએ ને તો ઘણી વખત આપણે જોક્સ કે એવું સાંભળતા હોય ને તો ત્યારે ઘણા બધા હાસ્ય કલાકારો જ કહેતા હોય છે કે જિંદગી ખરેખર અત્યારે જીવવા જેવી છે એમ. માણવા આપી છે. યસ, માણવા આપી છે. તો ખરેખર કેમ કે અત્યારે ટેકનોલોજી છે, સિસ્ટમ છે, ઓલમોસ્ટ તમારા જેવા એક્સપર્ટ છે, તો ઓલમોસ્ટ હરેક પ્રોબ્લેમના સોલ્યુશન છે, પણ જો એના આપણે કેર કરીએ તો. કરેક્ટ. અને કરવા જોઈએ અત્યારના સમયમાં. કરવા જ જોઈએ. હવે આ દાંત જે આપણે ઘસાતા હોય તો એની થોડીક આપણે વાત કરીએ કે એનું મેઇન રીઝન ખરેખર શું હોય? કોઈ પોતાની એવી હેબિટ્સના લઈને અથવા તો પોતાની એવી કંઈ ખરાબ આદતોના લઈને અથવા તો એમની જે લાઈફસ્ટાઈલ છે એમના લઈને, તો એનું કારણ શું હોય કે ભાઈ દાંત અમુક સમયે ઘસાઈ જતા હોય? હા, વેરી ગુડ. એટલે અમુક એના મુખ્ય જે અમે કારણો જોયા છે ને એમાંના એક કારણ છે કે જેમ કીધું દાંત છે ને રિપ્રોડ્યુસિવ સ્ટ્રક્ચર નથી, એટલે એ પાછો સેલ્ફ રિપેર નહીં થાય. ઇનેમલ એક વખત ગયું એટલે કાયમ માટે ગયું. 6 વર્ષે આપણા દાંત આવી ગયા છે તો અમુક એ જે એની ઉપર સેલ્ફ ઘસારો ચાવતી વખતે બહુ બધા દબાણ આવે. જેમ કે કેટલા દબાણ આવે તો એનું પરિમાણ હું તમને કહું. કોઈ કડક વસ્તુ છે ને તમે હાથથી અથવા તો પગની મસલ્સથી કે ચેપીને દબાવીને નહીં કરી શકો, પણ જેવું તમે દાંતની વચ્ચે મૂકશો તો એ ભૂકો થઈ જશે. આટલા બધા ફોર્સિસ દાંત ઉપર આવે. એ ફોર્સિસ રોજે લાગે તો અમુક એજ ઉપરનું ઇનેમલ ઘસાઈ જતું. આ એક કારણ. બીજું કારણ, ઘણાને ટોબેકો, પાન માવા, સોપારી એવી ખાવાની આદતો હોય તો એ કન્ટિન્યુઅસ કડક વસ્તુ ખાવાના લીધે દાંતની ઉપર ઘસારો થઈ જાય. આ બીજું કારણ હોય. ત્રીજું એનું દેખીતું કારણ છે કે અમુકને છે ને દાંત દિવસ દરમિયાન કચડવાની ટેવ હોય, ઘસવાની ટેવ હોય, એટલે અમુક એ નાનપણથી એવી આદતો પડી ગઈ હોય, કેરી ફોરવર્ડ કરતા હોય તો એ વખતે ગ્રાઇન્ડિંગ ઇફેક્ટ એની થતી હોય. અને નંબર 4 અને સૌથી વધારેમાં વધારે જે કોઈને ખબર પણ નથી હોતી એ કારણ એ છે કે રાત્રે જ્યારે આપણે ઊંઘમાં સૂઈ જઈએ ને તો એવા વખતે દાંત કચડાતા હોય, દાંત ઘસાતા હોય, અને એ જે દાંતની ઉપર ઘસારો લાગે છે ને એ આપણે કડક વસ્તુ ચાવીએ છીએ ને એની કરતાં લગભગ એવરેજ 8 થી 10 ગણો વધારે ફોર્સ આવે. 8 થી 10 ગણો વધારે. હા, બહુ હેવી ફોર્સિસ હોય. તો એ જે ફોર્સિસ આવે ને એના કારણે પણ દાંતને ઘસારો થઈ જાય, એટલે ઉપરનું લેયર ઘસાઈ જાય છે. અને આવા વખતે એનું રિપ્લેસમેન્ટ 100% પોસિબલ છે. એની ઇમ્પેક્ટ બહુ બધી પડતી હોય. દાંત ઘસાઈ જાય ને ત્યારે અહીંયાથી ઉપર અને નીચેના દાંત જે જગ્યાએ બંધ થવા જોઈએ એની કરતાં લગભગ 2-3 મિલીમીટર કે 4 મિલીમીટર પછી બંધ થાય. એટલે અહીંયા સાંધો છે એની ઉપર એટલો લોડ વધે. આ સ્નાયુઓ ઉપર મસલ્સ જે મોઢું ખોલ બંધ કરવાના અને ચાવવાના સ્નાયુઓ એની પર એટલો બધો લોડ આવે. યસ. સરપ્રાઇઝિંગલી અમે અમારા રૂટીનની અંદર એવા બધા પેશન્ટ્સને જોઈએ છે ને કે જે સમસ્યાઓ શું કરશે કે મને અહીંયા સાંધામાંથી કટ એવો અવાજ આવે છે, કંઈક ઘસાતો હોય એવો અવાજ આવે છે, મોઢું ખોલ બંધ કરતી વખતે મને અહીંયા દુખે છે, મારા આ સ્નાયુઓ છે ને બહુ ચાવવાનું આવે ને તો મને દુખવા માંડે છે, કોઈની સાથે બહુ વધારે બોલું તો પણ હું થાકી જાઉં છું. ઘણી વખત હું સવારે ઉઠું ને તો એવા વખતે 6, 7 કે 8 કલાકની પ્રોપર નીંદર લીધા પછી પણ હું એકદમ ફ્રેશ માઇન્ડની સાથે ઉઠતી નથી કે ઉઠતો નથી. માથાના દુખાવાની સાથે ઉઠે,
ઘણી વખત આ ડોક પકડાઈ જવાના પ્રશ્નો રહે, જેને Yes. આપણે સ્ટીફનેસ કહીએ, રાઈટ. રક્તરક કહીએ સાદી ભાષામાં. તો આવું બધું નેક પકડાઈ જવાના. અને ઘણાને હમણાં અમારું એક પેશન્ટ, અમે 10 વર્ષ પહેલાં એક પેશન્ટને ટ્રીટ કરેલું, વાપીથી પેશન્ટ આવેલા, એને એન્કલ પગના પાની સુધીનો દુખાવો ચાલુ થતો હતો ઓહ, અને એનું ઓરિજિન સોર્સ દાંત પર હતો. અચ્છા, પગના પાણીનું. યસ. હવે તમે માનશો નહીં, એની ટ્રીટમેન્ટ અમે થોડુંક દાંતની પોઝિશનને કરેક્શન કરીને એની એક બીજી ઇક્વિલિબ્રિયમ પ્લેટ આવે, એ ઇક્વિલિબ્રિયમ દાંતની ઉપર મૂક્યું અને 1 વીકનો સમય આપ્યો ને એટલી વારમાં એમના 90% જે પેઇન છે ને પગથી લઈને બધા રિવર્સ થઈને સારું થઈ ગયું એને. અચ્છા. એના પછી એની બીજી દાંતની જે સમસ્યાઓ હતી એની ઉપર કામ કરીને બધું એસ્ટાબ્લિશમેન્ટ કર્યું અને એ બધું થઈ ગયું. હમણાં જે 10 વર્ષ પછી આવ્યા હતા બતાવવા માટે રૂટીન, તો એમને કીધું કે એ દિવસ અને આજનો દિવસ કંઈ પણ સમસ્યાઓ નથી, બધું બહુ સરસ ચાલી રહ્યું. તો આવા પેશન્ટ્સ બહુ બધા અમે જોઈએ છે કે જેને ડોક દુખતો હોય, શોલ્ડર પેઇન હોય, અપર બેક પેઇન એટલે પાછળ ખભાનો દુખાવો થઈ જાય, કમરનો દુખાવો થઈ જાય. આવા બધા જ દુખાવા જે છે ને એની ઓરિજિન પોઈન્ટ એ દાંતની પોઝિશન અને Yes. દાંતનો ઘસારો હોય છે. એટલે જેવા વખતે દાંતની પોઝિશનને પાછી નોર્મલ વેની અંદર આપણે મૂકી દઈએ તો આ બધા જ પેઇન એમના રિવર્સ થવા લાગે. ઓકે. ઘણા પેશન્ટ તો અમને આવીને એવું કહેતા હોય છે કે અમે આટલું બધું સૂઈએ ને તો સવારે એટલું બધું દુખે છે, ઘણી વખત નીચે જોઈને કામ કરીએ તો ચક્કર આવે. આ બધા એ દાંતના બેલેન્સના એના પ્રશ્નો છે, એટલે એને કરેક્શન કરી શકાય. અને આવા હું તમને એક બીજું આશ્ચર્ય થશે કે લગભગ 80 to 90% એવા લોકો છે જેને આ સમસ્યા ગ્રેડ 1 થી ગ્રેડ 5 સુધીની હોય, એટલે એના Okay. અલગ અલગ સ્ટેજીસ છે, Stages. એ અલગ અલગ સ્ટેજીસ પર હોય. તો આ બધાનું સોલ્યુશન એક વખત તમે રૂટીનની અંદર શું તમને થઈ રહ્યું છે એ જોઈ અને ડેન્ટિસ્ટ પાસે જ્યારે જઈને રૂટીન સમસ્યાઓ તમારી છે એમની સાથે શેર કરો ને તો એ બધાના પ્રોબ્લેમ્સના સોલ્યુશન જેટલા વહેલા એટલું આગળનું ભવિષ્ય Yes. સારું. બાકી તો ગમે ત્યારે થઈ શકે. તો તમે જે વાત કરી છે એ પ્રમાણે ખરેખર એવું લાગ્યું છે કે ચલો આપણે ઘણી બધી પ્રોબ્લેમ્સ, જે ડિસીઝ હોય કે ભાઈ જે પેઇન થતા હોય, હવે તમે અત્યારે જે એક એક્ઝામ્પલ આપ્યું બહુ સારું છે કે એમનો જે પેન હતો એ પગમાં હતો અને એ દાંતના હિસાબે હતો. તો આવા ઘણા બધા પેન જે હશે કે જે લોકોને ખરેખર ખબર જ ના હોય, અને એમની સારવાર આપણે અલગ જગ્યા પર કે કોઈ બીજી જગ્યા પર કરતા હોય કે જ્યારે એનું સોલ્યુશન જ ના મળે, પણ એક્ઝેક્ટલી મેઇન પોઈન્ટ છે ત્યાં આપણે ખરેખર ટ્રિગર કરતા હોતા નથી અને ઘણો ભાગ ભજવતો હોય છે જે દાંત છે. હા, આને લગતી જ એક બીજી મને વાત ધ્યાનમાં આવે છે કે મોટા ભાગે અત્યારે કેવું તમને માથું દુખતું હોય તો એવું બિલકુલ ધ્યાનમાં ન હોય કે દાંતના લીધે હશે. રાઈટ. માથું દુખવાના બહુ બધા કારણો હોય, એક જ દાંત જ છે એવું નથી, નથી, પણ હોય પણ શકે. વન ઓફ ધ ફેક્ટર ઇઝ ધેટ. યસ. તો એવા વખતે અમે જોયું છે કે બહુ બધા પેશન્ટ્સ જ્યારે અમારે કેબિનમાં આવે અને એના હાથમાં ફાઇલનો થપ્પો હોય ને એટલે અમે સમજી જઈએ કે આને જે છે એ જડબાના અને આ મસલ્સના અને દાંતની સમસ્યાઓ જ છે, જે બીજી બધી જગ્યાએ ભટકી રહ્યું છે અને એનું સોલ્યુશન નથી. એવા પેશન્ટના સીટી સ્કેન કરાવો તો નોર્મલ આવે, એક્સરે કરાવો તો નોર્મલ આવે, MRI કરાવો તો નોર્મલ આવે. ન્યુરોફિઝિશિયન ને ન્યુરોસર્જન પાસેથી જે આવ્યા હોય એની મેડિસિન છે એ પણ એના કર્યા પછી એમને સમસ્યાઓ જાય નહીં. ઘણી વખત ઓર્થોપેડિક સર્જન્સ પાસે જઈને એ જતા હોય, સ્પાઇનના સર્જન્સ પાસે કે સ્પાઇન અને ફિઝિયોથેરાપી પણ લઈ ચૂક્યા હોય તો પણ એમને કંઈ સમસ્યાઓનું સમાધાન મળે નહીં. તો આ બધા ક્લિયર કટ ઇન્ડિકેશન્સ છે કે જેવા વખતે દાંતની પોઝિશન ઉપર, કારણ કે એમની એક્સપર્ટીઝ નથી, આ અમારી એક્સપર્ટીઝ છે એટલે મેં જોયું છે કે ઘણીવાર એ દાંત એમને ખાલી અમે ફિઝિકલ કેવી રીતે ચાલીને આવે છે ને એટલી વારમાં હજુ એનું મોઢું ના જોયું, મોઢાનો શેપ જોઈ, કઈ જગ્યાએ કેટલું પતલું જાડું છે કે દાંતનું એમનો જડબાનો શેપ કેટલો ચેન્જ છે, આટલો મેં ખાલી ઓબ્ઝર્વેશન કરીએ તો વિધાઉટ ચેકિંગ મોઢો જોયા વગર જ અમને ખબર પડી જાય કે આને આ સમસ્યાઓ છે. અને જ્યારે એમને પૂછીએ કે તમને આટલા પ્રોબ્લેમ થાય છે તો એ તરત કહે છે હા આટલા તો પ્રોબ્લેમ મને થાય છે અને મને આનો કોઈ સમાધાન નથી મળતું. જેમ કે હું સવારે ઉઠું ત્યારે માથાના દુખાવા સાથે ઉઠું છું, લગભગ મહિનામાં 1 કે 2 વખત મારી ડોક પકડાઈ જાય છે, ખભો તો દુખ્યા જ કરે છે, નીચે જોઈને કંઈ કામ નથી કરી શકાતું, બહુ મોબાઈલ જોવાનું આવે કે એની અંદર કંઈક કામ કરવાનું આવે તો એવા વખતે મારાથી નથી થતું, હું ખાટું ઠંડુ ખાઈ નથી શકતી, બહુ ચાવવાનું આવે તો એ મારાથી નથી થતું, સલાડ ખાવાનું આવે તો એ હું નથી ખાઈ શકતો કે ખાઈ શકતી. આવા બધા એમના સમસ્યાઓ હોય અને એ સમસ્યાઓને કોઈ જગ્યાએ એમને સોલ્યુશન ના મળતા. એનું ઓરિજિન જે છે ને એ આ બેલેન્સ ઓક્લુઝનની અંદર છે, એટલે કે દાંતના બેલેન્સિંગ ઉપર છે. તો એ ઘણીવાર જોઈએ એની ઉપર અને બહુ આસાનીથી અને ઇઝી વેની અંદર એની ઉપર કામ થઈ શકે છે. જી ઓકે, તો તમે ચલો એ તો સરસ માહિતી આપી દીધી. હવે જ્યારે જડબાની વાત કરીએ, જ્યારે સ્ક્રૂ બેસાડવાની વાત આવે તો ખરેખર એ સ્ક્રૂ બેસાડવાથી પછી શું ફાયદા થાય છે અને એનાથી આપણે કઈ રીતે બચી શકીએ કે જેમને એક તો તમારી એક તો સ્પેશિયાલિટી તમે કીધી કે પેનફુલ છે, તો એના વિશે થોડીક માહિતી આપો કે જે આપણે સ્ક્રૂની ટ્રીટમેન્ટ હોય છે એ કઈ રીતે હોય છે. હા,
એક જે સ્ક્રૂ બેસાડવાવાળું કીધું ને અમે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કહીએ. યસ. એટલે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ અથવા તો સ્ક્રૂ બેસાડવો છે ને નેચરલી દાંત જેમનો નીકળી ગયો હોય અથવા તો કાઢવો પડ્યો હોય અને એનું રિપ્લેસમેન્ટ જ્યારે કરીએ છીએ ને તો દાંતનું રિપ્લેસમેન્ટ એટલે દાંત ફરી પાછો મૂકવા માટેની સૌથી સારામાં સારી આધુનિક પદ્ધતિ ઓલ ઓવર ધ વર્લ્ડ અત્યારે અગર કોઈ હોય તો એ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ અથવા તો સ્ક્રૂ છે. યસ. સ્ક્રૂના બહુ બધા અલગ અલગ ટાઈપ્સ ને એવું બધું આવતું હોય છે, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. બટ દાંત રિપ્લેસમેન્ટ માટેનો સૌથી સારામાં સારો અને કુદરતી વે છે એ છે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ અને સ્ક્રૂથી. એટલે કે જ્યારે જડબામાં આપણે એક સ્ક્રૂ બેસાડીએ ને તો એમાં આજુબાજુના દાંતનો સપોર્ટ લેવો નથી પડતો, એટલે બીજા બે વધારાના કવર નીકળી જાય. બીજું દાંત નીકળી જાય ને પછીથી હાડકાનું સતત સંકોચન એટલે કે પતલું પડવા લાગે ને ઉપરથી હાઇટ ઘટવા માંડે, આ કુદરતી પ્રોસેસ છે, એને નહીં અવોઇડ કરી શકાય. યસ. જેમ કે આપણે કોઈ જમીનમાંથી એક વૃક્ષને કાઢી લીધું, ઝાડ કાઢી લીધું તો માટીનું ધોવાણ આપોઆપ થઈ જશે. યસ, રાઈટ. પણ એના મૂળિયા છે એ માટીને પકડી રાખશે. પકડી એટલે રાખશે. કિનારા ઉપર બધી જગ્યાએ તમે જુઓ તો ઝાડ એ શું કરશે, એને કિનારાને ધસતો અટકાવશે. એવી રીતે જ્યારે જડબાની અંદર એ સ્ક્રૂ બેસાડી દે ને તો હાડકાનું સંકોચન અટકી જશે. નંબર 3, ઇન્ડિપેન્ડન્ટ આજુબાજુના દાંતની ઉપર એનો લોડ ઘટી જશે. અને નંબર 4, એના જેવી નેચરલ ફિલિંગ છે ને એ બીજું કાંઈ નહીં આપે. એટલે આવા મલ્ટિપલ એ ફાયદાઓ છે ડેન્ટલ ઇમ્પ્લાન્ટથી થતા હોય છે. અને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ નાવડેઝ તો હવે તો અત્યારે અમને બહુ ખુશી થાય છે કે બધા જ લોકોના મુખ મળે હવે બધા આવીને એમ કહે છે કે મને દાંતનું રિપ્લેસમેન્ટ ડેન્ટલ ઇમ્પ્લાન્ટથી કરી દો, આટલી અવેરનેસ થઈ ગઈ છે. બટ બિફોર દેટ ટાઈમ એ બહુ બધી મીથ એને ડેન્ટલ ઇમ્પ્લાન્ટને લઈને એટલે સ્ક્રૂને લઈને પણ ચાલતી કે એ બેસાડીએ તો શું થાય, એમાં કોઈ ઇન્ફેક્શન થઈ જાય કે સડો થઈ જાય, આપણું બોડી એને એક્સેપ્ટ નહીં કરે કે કેમ. હવે અવેરનેસ આવતા એવું કંઈ નથી. એને ટાઇટેનિયમ ધાતુનો બનેલો 100% એને એક્સેપ્ટેબલ રેશિયો છે, કોઈ ફેલ્યોર નથી. ઇવન જેને કંટ્રોલ્ડ કે અનકંટ્રોલ્ડ ડાયાબિટીસ હોય ને એની અંદર પણ અમે બહુ બધા ઇમ્પ્લાન્ટ્સ કરેલા છે, એ પણ સક્સેસફુલી કામ કરે છે. અને રહી વાત આની, તમે જે કીધું કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ જે કરતા હોય ને તો એમાં ડર હોય લોકોને, આવા બધા જ ડર હોય કે એક્સેપ્ટ કરશે કે રિજેક્ટ કરશે, કેટલું બધું દુખશે, પછી એ બીજા દાંતની ઉપર શું એની ઇમ્પેક્ટ કરશે, બીજા બધા દાંત જતા રહેશે તો શું થશે, એ વખતે શું થશે. તો એવા વખતે સૌથી સેફ પ્રોસિજર ડેન્ટલ ઇમ્પ્લાન્ટની છે. અને એ કમ્પ્લીટલી મેં કીધું એમ આગળ પેઇનલેસ પ્રોસિજર્સ છે અને એમાં દુખાવો કે એવું કાંઈ થતું નથી ને એક્સેપ્ટન્સનો રેશિયો એનો 100% છે. કુદરતી રીતે દાંતને રિપ્લેસમેન્ટ થાય છે. હવે એમાં એક દાંત નીકળી ગયો હોય તો પણ ભલે, અને ઘણી વખત અમે બધા જ દાંત ઉપર નીચેના બધા દાંત છે એ ડેન્ટલ ઇમ્પ્લાન્ટથી ફિક્સ દાંત મૂકી દેતા હોય. એટલે ફિક્સ સેટ ઓફ ટીથ જેમને જોઈતા હોય એ ડેન્ટલ ઇમ્પ્લાન્ટથી કરી શકાય. એ સૌથી આધુનિક અને વર્લ્ડ વાઇડ એક્સેપ્ટેબલ કોન્સેપ્ટ છે. સરસ. તો ટૂંકમાં આપણે એને એવું તો કહી શકીએ કે 100% સેફ છે, એમાં કોઈ બીજી કોઈ તકલીફો થતી 100%. રાઈટ. તો પછી આમાં સમજો કે જેમને એ કરેલી છે ટ્રીટમેન્ટ, તો એમને કોઈ કેર કરવાની ખરેખર આમ અગત્યની જરૂરી હોય છે કે તો શું કાળજી લેવાની હોય એમને? હા, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ જ્યારે ડૉક્ટર કરતા હોય ને તો એનું સિલેક્શન એક તો મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. એ દરેકે દરેક વ્યક્તિના પોતાના પર્સનલ ફિઝિકલ કેર કેવી રીતે લે છે અને એમનું ઇમોશનલ અને મેન્ટલ સ્ટેટ કેવું છે એના ઉપર ડિપેન્ડ કરીને ડૉક્ટર છે એ કરતા હોય છે. ફોર્સિસ કેટલા આવતા હોય છે એના ઉપર પહેલું તો એનો ફેક્ટર હોય છે જે ડૉક્ટરના હાથમાં હોય છે કે સિલેક્શન ઓફ ઇમ્પ્લાન્ટ, એટલે કે સ્ક્રૂ બેસાડતી વખતે કયો સ્ક્રૂ બેસાડવો, કઈ કંપનીનો બેસાડવો, કઈ ડિઝાઇનવાળો બેસાડવો, કઈ લેવલ ઉપર બેસાડવો, એ બધું એમનો પાર્ટ છે. પણ એ કરી દીધા પછી એની કેર જનરલી એટલી આસાન હોય છે કે જેમ આપણે નોર્મલ બીજા બધા દાંતની કેર કરીએ છીએ એટલી જ આસાનીથી એને કરી શકાય છે. પણ ઓકે સર, તો આપણે વાત કરીએ કે જે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ છે તો એ ખરેખર કઈ ઉંમરના લોકો કરી શકે? ઓકે, વેરી ગુડ ક્વેશ્ચન. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ છે ને એ અમે 14 વર્ષના બાળકની અંદર પણ કરેલો છે અને વધુમાં વધુ મોટી એજ છે એ 87 યર 87 વર્ષની ઉંમરના દાદીમાના મોઢામાં પણ કરેલા છે. એને પણ આજે 7-8 વર્ષ થઈ ગયા. શી ઇઝ બીન ઇન US. પણ ઓવરઓલ વર્લ્ડ વાઇડ જે રેકોર્ડેડ હાઈએસ્ટ કયા લેવલ ઉપર થઈ શકે તો એનો 96 યર 96 વર્ષની એજમાં પણ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ થયેલો છે. એટલે એ કોઈ પણ એજની અંદર, કહેવાનો મતલબ એ ગમે તે એજની ઉપર થઈ શકે છે. ખાલી ધ્યાન એ ડૉક્ટરને રાખવાનું હોય છે કે ક્યાં અને કેવી રીતે એને શું જરૂરિયાત છે પેશન્ટ એને કેવી રીતે એનું રિપ્લેસમેન્ટ કરવાનું છે એ. ઓકે, તો એમાં પછી કેટલા સ્ક્રૂ ટૂંકમાં જે હોય છે એ બેસાડવાના એવું કંઈ ઇમ્પોર્ટેન્ટ હોય એમાં કે? હા, ચોક્કસ હોય છે એની અંદર. એ કેટલા દાંત નીકળી ગયા છે અને કેટલા દાંત પાછા ફરીથી રિપ્લેસમેન્ટ કરવાના છે એના ઉપર ડિપેન્ડ કરતું હોય. જેમ કે જ્યારે એક દાંત નીકળી ગયો તો એક જ ઇમ્પ્લાન્ટ કરવો પડે, 2 દાંત નીકળી ગયા છે તો 2 કરવા પડે, પણ 3 નીકળી ગયા હોય તો પણ 2 થી થઈ જાય, 4 નીકળી ગયા હોય એને પણ 2 થી કરી શકાય. ડિપેન્ડ્સ એ હાડકાની મજબૂતી અને હાડકાનું વોલ્યુમ કેટલું છે એના ઉપર. અને બીજો ફેક્ટર છે
ધ્યાનમાં રાખવા જેવો એ છે કે એમના આખી જ્યારે જડબાનું અમે કરતા હોઈએ છીએ એટલે આખું નીચેનું જડબું આખું ઉપરનું અથવા તો ઉપર નીચેનું બંને, તો એમાં હાડકાની સાઇઝ કેટલી છે, કેટલું હાડકું અવેલેબલ છે, એની જાડાઈ કેટલી છે, એની હાઇટ કેટલી છે, એના ઉપર ડિપેન્ડ્સ કરતું હોય છે કે ઘણી વખત અમે ઉપર અને નીચેના બંનેમાં 8 ઇમ્પ્લાન્ટથી કમ્પ્લીટ કરતા હોય છે, ઘણી વખત અમારે 12 ઇમ્પ્લાન્ટ સુધી પણ જવું પડતું હોય છે, 6 ઉપર 6 નીચે, મિનિમમ 4 ઉપર 4 નીચેથી બધા દાંત અમે રિપ્લેસમેન્ટ કરતા હોય છે. તો એ બધા કેસ ટુ કેસ ડિપેન્ડ કરતા હોય છે. ઓકે, એટલે ટૂંકમાં આપણે કોઈ ઉંમર ફિક્સ હોતી નથી, આપણે ગમે ત્યારે એ વસ્તુ થઈ શકે છે, બરાબર ને? ગમે ત્યારે થઈ શકે અને ગમે તે દાંતની સાથે થઈ શકે. ઓકે સર, આપણે જે વાત કરીએ કે ઘણા બધા લોકોને આપણે જોતા હોય કે નાની ઉંમરમાં કે મોટી ઉંમરમાં વાંકા ચૂકા દાંત, તો એ ખરેખર કઈ રીતે એની આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ અને કઈ રીતે શક્ય છે? ધેન વાંકા ચૂકા દાંતની સારવારની આઈડિયલ એજ જે છે ને એ લગભગ 14 વર્ષથી 17 વર્ષની હોય છે. ઓકે. અને બાકી તો કોઈ પણ ઉંમરના વ્યક્તિ છે વાંકા ચૂકા દાંતને સીધા કરાવી શકે. 60-70 વર્ષ કોઈ લિમિટેશન નથી, ગમે ત્યારે થઈ શકે. ઓકે. તો એની મુખ્ય જે ટેકનિક પદ્ધતિઓ છે ને, એક તો આપણી જૂની અને જાણીતી ટેકનિક છે જે વાયરિંગ વાળી છે. યસ, હા. બ્રેસિસ લગાડીને જેને આપણે કહીએ, તાર બાંધીને જેને કહીએ છીએ, એ થઈ શકે. પછી એની અંદર બધી આધુનિક ટેકનિક્સ ઘણી બધી આવી ગઈ. પછી એક બીજી ટેકનિક આવે છે જે અંદરની બાજુએ છે, તાળવાની બાજુ અને જીભની બાજુ, બહારથી તમને વાયર કે બ્રેસિસ ના દેખાય. અચ્છા. એવી પણ એક ટેકનિક છે. અને સાથે સાથે ત્રીજી અને અત્યારે સૌથી પોપ્યુલર અને આધુનિક ટેકનિક છે અલાઇનર્સની છે, જે ઇન્વિઝિબલ હોય છે. એટલે એમાં તાર કે એવું લગાડવાનું અંદર બહાર કે કશે હોતું નથી, બ્રેસિસ લગાડવાનું, અને સીધા અલાઇનર્સથી થઈ જતું હોય છે. બહુ બધા અત્યારે બધી કંપનીઓ માર્કેટિંગ પણ કરે છે એને લઈને. અને એ ડૉક્ટરના ઓબ્ઝર્વેશનમાં સ્ટ્રોંગ રેકમેન્ડેશન અમારું એવું છે કે ડૉક્ટરના ઓબ્ઝર્વેશનની અંદર જ એ કરાવવી જોઈએ. અલાઇનરનું પણ એ ખાસ વાત એ છે કે એન્ડ રિઝલ્ટ શું થવાનું છે ને એ આપણે પહેલાં જોઈ શકીએ, અને એ પ્રમાણે રિવર્સ પ્લાનિંગ, ડિજિટલ પ્લાનિંગથી થતી હોય. એટલે અત્યારની સૌથી આધુનિક ટેકનિક છે જે બ્રેસિસ વગર પણ થઈ શકે છે. અચ્છા જી, તો એ એકદમ સિમ્પલ જે છે, એકદમ સિમ્પલ, કમ્ફર્ટ લેવલ એની અંદર ખૂબ રહે છે. કોઈ વાર ફ્રીડમ પણ હોય છે, કોઈ વાર ક્યાંક પ્રસંગમાં જવું હોય યસ, તો અમને ઘણા પેશન્ટ કહેતા હોય કે અમારા ઘરમાં મેરેજ છે તો આ બ્રેસિસ તમે આ બધા ક્લિપ કાઢી દેશો, તો અમે કહીએ એ નહીં નીકળે. યસ. અલાઇનર હોય તો યુ હેવ અ ફ્રીડમ, તમને Okay. એ વખતે રહે છે કે 1 દિવસ 2 દિવસ તમારે નથી પહેરવા તો ચાલે. પણ હું તમને કહું, 1 ફૂટના ડિસ્ટન્સથી તમે જ્યારે અલાઇનરથી દાંત સીધા કરવાવાળી પ્રોસેસ કરતા હોય ને તો કોઈને ખબર નથી પડતી. અચ્છા, એટલું ઇન્વિઝિબલ હોય છે. યસ, ઓકે, સરસ. તો અત્યારની ટેકનોલોજી છે એ બેસ્ટ છે. બેસ્ટ ટેકનોલોજી. ઓકે. હવે ચલો, એ તો મસ્ત તમે વાત કરી દીધી. પછી ઘણા બધા લોકો હોય છે કે જેમને દાંતનો કલર ચેન્જ કરતા હોય છે વારે વારે. કરેક્ટ. જેમ કે કોઈને પીળા દાગ થઈ ગયા હોય છે, કોઈને એવા ધબ્બા થઈ ગયા હોય છે જે પાન મસાલા ખાઈને જે એમના, તો એમની જે ટ્રીટમેન્ટ છે એ કઈ રીતે હોય છે? હા, દાંત પીળા જે થઈ ગયા હોય અથવા તો ઉપર ડાઘા પડી ગયા હોય ને એને 2 રીતે ક્લિનિંગ કરી શકાય. યસ. અને બંને સેફ પ્રોસિજર છે. ઉપરની બાજુએ ડાઘ પડી ગયા હોય ને તો એને સિમ્પલ વેથી એને પોલિશિંગ ટેકનિક આવે છે, એ પોલિશિંગથી ક્લિયર કરી નાખીએ એટલે બધા ડાઘ જતા રહે. ખાસ કરીને પાનમાવા, ટોબેકોના અથવા તો બીજા બધા કોઈ સ્ટેન્સ પડી ગયા હોય, ફૂડના અમુક સ્ટેન પડી જાય તો એ ક્લિયર થઈ જાય. અને બીજી વાત રહી કે દાંતનો નેચરલ કલર જેમનો યલો હોય એને પણ વ્હાઇટ કરવો, તો એને અમે વ્હાઇટનિંગ કહીએ, લેઝર વ્હાઇટનિંગ. યસ. તો એ લેઝર લાઇટની મદદથી વ્હાઇટનિંગની પ્રોસેસ થાય. એમાં શું થતું હોય છે, દાંતનું અંદરનું જે લેયર હોય ને ત્યાં સુધી કેમિકલ ઉપરની બાજુએથી લેયર લગાડીએ અને પછી લાઇટ એના ઉપર લેઝર લાઇટ જ્યારે એપ્લાય કરીએ તો એ દાંત અંદરની બાજુ જે લેયર છે ને એને વ્હાઇટ કરી દેશે ને ઇફેક્ટિવ વ્હાઇટનેસ દેખાશે. ખાસ કરીને આ બધા જે પબ્લિક સ્પીકિંગના એ ફોરમ પર હોય, કોઈ સેલિબ્રિટીઝ હોય, મોડેલિંગ જે કરતા હોય, એ લોકોને વ્હાઇટ ટીથની બહુ ડિમાન્ડ હોય, યસ. તો એ લોકો રેગ્યુલર કરાવતા હોય છે. ઇવન 1-2 વાર મેં મારા ટીથ પણ વ્હાઇટનિંગ કરેલા છે. એટલે એ સેફ પ્રોસિજર છે. હા, પણ એની સમય મર્યાદા હોય છે. એ વ્હાઇટનિંગ જે કરેલું હોય ને એની સમય મર્યાદા 1 વર્ષથી વધુમાં વધુ 2 વર્ષની હોય. પછીથી તમારે પાછું જોઈતું હોય તો યુ કેન ડુ અગેન, પાછી કરી શકાય. યસ. તો જે 1-2 વર્ષ પછી આપશે, આપણે સમજો કે ઘણા વર્ષની અંદર આપણે 2 થી 3 વખત થઈ ગઈ છે, તો પાછી ન કરાવી કે એનું કોઈ મિથ ખરું કંઈ કે ના? ના, એવું નથી. તમારે જ્યાં સુધી જેટલા ટાઈમ કરવું હોય એટલો ટાઈમ કરી શકાય. ખાલી એનું જે કેમિકલની ઇફેક્ટ છે ને એ એટલો ટાઈમ રહેશે, બસ, બીજું કંઈ નથી. પછી લોંગ ટાઈમ અને પરમનન્ટ વ્હાઇટનિંગ કરવું હોય તો આગળ બતાવ્યું એમ સ્માઇલ ડિઝાઇનિંગના કોન્સેપ્ટથી જઈ શકે. તો એમાં પછી પાછું આ વ્હાઇટનિંગની પ્રોસેસ વારે વારે રિપીટ કરવાની નથી હોતી. એ તો પછી એમને દાંતનો કલર, સાઇઝ, શેપ, ટેક્સચર બધું, અલાઇનમેન્ટ બધું ચેન્જ કરી શકાય. યસ, રાઈટ. એ કોન્સેપ્ટ ખરેખર ટેકનોલોજી બહુ પાવરફુલી છે અને ઓલમોસ્ટ બહુ બધી વસ્તુઓની આપણે સુવિધા મળી છે. કરેક્ટ, એબ્સોલ્યુટલી. હવે આપણે ચલો, મોટા લોકો તો આપણે બધું કરાવતા હોય, પણ જ્યારે નાના બાળકોની વાત આવે કે એમને ખરેખર જો ટ્રીટમેન્ટ કરાવવી પડે એમ છે, હા, ને એ પોતે બાળકો કેવું હોય છે કે થોડા ડરતા હોય અથવા તો ના કરાવવા દે, તો એના માટેનો રસ્તો શું હોય સર? હા, બહુ સરસ છે. અને અત્યારે આપ તો આમ જોવા જઈએ ને તો બહુ સળગતો પ્રશ્ન એ માતા પિતા માટે હોય
કે જેની ઉંમર 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષની હોય અને એને દાંતના દુખાવાને કારણે ખાઈ પી ના શકતા હોય, સાથે સાથે કારણ કે એ વખતે ન્યુટ્રિશનની સૌથી વધારે જરૂરિયાત હોય છે, પણ એ નહીં હોવાના લીધે માતા પિતા પણ બહુ બધી વખત લાચાર હોય, કારણ કે કોઈ ડેન્ટિસ્ટ પાસે જાય તો એમ કે આ ઉંમરે દાંતની ટ્રીટમેન્ટ નહીં થઈ શકે. એ છે ને એકચ્યુઅલી પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ્રીનો વિષય છે. આપણે ત્યાં એ બધા જ બાળકોની ટ્રીટમેન્ટ કરીએ છીએ. તો એવા જે બાળકો હોય, જે નાના બાળકો હોય ને એને દાંતની ટ્રીટમેન્ટ કરવાની જરૂર હોય પણ એ ન કરવા દેતા હોય ને, તો એક બીજો ઓપ્શન છે એનું પાર્શિયલ સેડેશન ટેકનિક કહેવાય, કે જેવા વખતે એ બાળકોને સુવડાવીને અથવા તો આમ કોન્શિયસ હોય અને એ ટ્રીટમેન્ટ કરી શકાય. અને ઘણી બધી વખત એમને બેભાન કરીને પણ કરતા હોય, જેમ આપણે બીજી સર્જરીઝ કરતા હોય એ બહુ સેફ હોય છે. શોર્ટ જનરલ એનેસ્થેસિયા કહેવાય એને. એટલે જેટલી વાર પૂરતી એ દાંતની સારવાર થાય એટલી વાર પૂરતું બાળક સૂઈ રહે, એની બધી સારવારની આપણે જેવું કમ્પ્લીટ કરીએ એટલે 5 મિનિટમાં એ રમતું થઈ જાય અને તરત ને તરત એ ઘરે જતા રહે. બહુ સેફટીની સાથે એ પ્રોસિજર્સ કરી શકાય, બહુ સારી રીતે થઈ જાય. એટલે બાળકોને આવી રીતે જે નથી કરવા દેતા તો એને આવી રીતે કરી શકાય. અચ્છા, ટૂંકમાં એના રસ્તા પણ છે, એટલે ગભરાવાની જરૂર નથી. બિલકુલ નહીં. ઓકે, તો ખરેખર જે નાના બાળકો છે એમની સારવાર કરાવવી જરૂરી છે? નાના બાળકોની તો ખાસ સારવાર કરાવવી એટલા માટે જરૂરી છે કારણ કે એનું આખું બોડી છે એ ડેવલપ થતું હોય. જો એ પ્રોપર ખાઈ નહીં શકે, ચાવી નહીં શકે, તો એના આખા બોડીનું ડેવલપમેન્ટ છે એ અટકી જશે, એનું મેન્ટલ ડેવલપમેન્ટ પણ અટકી જશે. અને કન્ટિન્યુઅસ જે બાળક નહીં ખાઈ પી શકતો હોય કે દુખ્યા કરતું હોય ને આમ ચીડચીડિયાપણું પણ થઈ ગયેલું હોય, એટલે બહુ બધી એની ઇમ્પેક્ટ એવી રીતે થતી હોય. બીજા નંબરમાં એ જે દુધિયા દાંતની સારવાર આપણે ન કરીએ ને તો એનો પરમાનન્ટ દાંત એની નીચેથી જ આવતો હોય છે. એટલે આ દાંત જો ડેમેજ થઈ ગયો છે તો નીચેનો દાંત છે ને એ જે પ્રમાણેનો મજબૂત ઉગવો જોઈએ એ નહીં ઉગે. ઘણી બધી વખત આવશે જ નહીં, ઘણી બધી વખત આવશે તો આડાવળો, જેને આપણે વાંકા ચૂકા દાંત કહીએ છીએ, એનું એક કારણ આ પણ હોય કે ટાઈમલી એની ડેન્ટલ ટ્રીટમેન્ટ જ્યારે ત્યારે જરૂરી અને નેસેસિટીની હતી એ નેસેસરી ટ્રીટમેન્ટ આપણે જે તે સમયે નથી કરેલી. તો એ કરવી પણ એટલી જ જરૂરી છે, દાંત જેથી વાંકા ચૂકા પણ ના આવે, સમયથી પણ આવે અને મજબૂત પણ આવે અને ઓવરઓલ એને બોડીનું ડેવલપમેન્ટ પણ થાય. બરાબર છે. તો ખરેખર નાના બાળકોની સારવાર જરૂરી છે અને કરાવવી જરૂરી છે, કેમ કે જેથી એમને આગળ જતા ઘણી બધી મોટી તકલીફો ન સહવી પડે. એબ્સોલ્યુટલી. ઓકે, હવે જે દાંત લોકો જે કઢાવી નાખેલા હોય, કે જેમ કે 1-2 દાંત છે કે કઢાવી નાખ્યા છે, તો એમને પાછા ફરીથી નથી નખાવવા અથવા તો નથી નખાવતા, તો એમનો કોઈ ફાયદો કે ગેરફાયદો થાય ખરો? ફાયદો તો કાંઈ નથી, ગેરફાયદા છે દાંત. હા, કારણ કે દાંત જ્યારે રિપ્લેસમેન્ટ નથી કરતા ને, જો કુદરતી આપણને છે ને ભગવાને 32 દાંતનો સેટ આપ્યો છે, 16 નીચે છે 16 ઉપર છે, તો એમણે કંઈક તો વિચારીને બધાને એટલા દાંત આપ્યા છે. તો એમાંથી કોઈ પણ કારણોસર આપણે 1-2 કે વધારે દાંત કાઢી નાખ્યા તો એનું રિપ્લેસમેન્ટ એની મૂળ જગ્યાએ થવું જરૂરી એટલા માટે છે, કારણ કે એ જો નહીં કરીએ ને તો એના આજુબાજુના દાંત છે ને એ ખસવા માંડશે જગ્યા. ઓકે, જો માની લો કે નીચેના દાંત કઢાઈ નાખ્યા છે તો ઉપરના દાંત ખસી નીચે આવી જશે, અને ઉપરના કઢાવ્યા છે તો નીચેથી ખસીને ઉપર જતા રહેશે. એટલે આખું બધું બેલેન્સ જે છે ને એ સાદી ભાષામાં બખડજંતર થઈ જાય, વાંકા ચૂકા અને આડાવળું થઈ જાય, એલાઇનમેન્ટ વિખાઈ જાય. એના કારણે પેઢાના પ્રશ્નો ચાલુ થાય, કેવિટીના પ્રશ્નો ચાલુ થાય, એમાં રૂટ કેનાલ કરવી પડે, ફ્યુચરની અંદર એ પણ દાંત કઢાવવાનું ન બતાવી શકે, આ પણ થાય. બીજા એની ઇમ્પેક્ટ પડે છે, પ્રોપર રીતે એ બાજુની સાઈડમાં ચાવી નહીં શકાય, દુખાવા ચાલુ થશે, પ્લસ આ મસલ્સ ને જોઈન્ટના દુખાવા પણ આના લીધે ચાલુ થશે અને ઓવરઓલ એની ઇમ્પેક્ટ આખા બોડી ઉપર પડશે. એટલે આવા મલ્ટિપલ રીતે તમે જુઓ ને તો ખાલી દાંતની જ સમસ્યા છે, દાંત પૂરતી જ નથી હોતી, આખા શરીરની સાથે સંકળાયેલું અંગ છે. યસ, એટલે ઘણા બધા લોકોને જોયા હોય છે કે ભાઈ જેમને દાંત કઢાવી નાખ્યા ઘણા સમયથી એમનો ત્યાં ગેપ હોય છે અને પછી લાંબા સમય એને એ ઇફેક્ટ પછી દેખાતી હોય, ત્યારે તમે આપણે જેમ વાત કરી કે પછી સમય ઘણો બધો નીકળી ગયો હોય અને ત્યારે ઘણી બધી પછી મોટી સર્જરી પણ કદાચ કરવી પડે. તો જે લોકો આવી ભૂલો કરે છે એને નહીં કરવી જોઈએ. બિલકુલ. એક બીજું તમને કહું, ઘણી બધી વખત તમારે છે ને પેશન્ટને ચર્ચા થતી હોય, એટલે હું કહું આ દાંતને તમે નીકળી ગયો છે તો એને મુકાવી દેવો જરૂરી છે, તો એમ કે મને કઈ તકલીફ નથી, હું બધું ખાઈ પી શકું છું, આટલા બધા બાકીના મારા 29-28 દાંત તો છે, એક ન હોય તો શું ફરક પડી જાય. હવે ઓલમોસ્ટ અત્યારે હરેક જગ્યાએ ટ્રીટમેન્ટ તો બધી થતી જ હોય છે, ઘણા બધા ક્લિનિકનો અમે જોતા હોય કે ભાઈ તો અલગ અલગ જગ્યા પર અલગ અલગ ચાર્જીસ હોય. જી, તો ખરેખર એ ચાર્જીસનું કારણ શું હોય, કે પોતાની પ્રાયોરિટી હોય કે શું હોય? હા, બહુ સરસ ક્વેશ્ચન છે. રૂટીનમાં પેશન્ટ છે ને અત્યારે બધી જગ્યાએ, જેમ કે આપણે કોઈ એક પ્રોડક્ટ એક જ કંપનીની જ્યારે લેતા હોય ને તો એની અંદર ડિફરન્ટ શોરૂમની અંદર 500,000નો તો ફરક હોય. એ લોકો કેટલા બલ્કમાં કયા રિસોર્સિસ થ્રુ લાવે છે એના ઉપર. પછી આ ડેન્ટિસ્ટ્રીની પર્ટિક્યુલર તમે જે વાત કરો છો ને તો એ કમ્પ્લીટલી સર્વિસ સેક્ટર છે. તો સર્વિસ સેક્ટરની અંદર છે ને કોઈ એક ફિક્સ પ્રાઇસ પોઈન્ટ હોય નહીં.
દરેકે દરેક ડૉક્ટરના અને દરેક ક્લિનિકની અંદર એમની એક્સપર્ટીઝ કેવી છે, એમનો એક્સપિરિયન્સ કેવો છે, કઈ ટેકનોલોજીથી કામ કરે છે, કેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી કામ કરે છે, કયા લોકેશનમાં છે, એમની સાથે એમની ટીમ સાઇઝ શું છે, કયા મટીરિયલની સાથે કામ કરે છે, કેવા ઇક્વિપમેન્ટની સાથે કામ કરે છે. તો આ બધા મલ્ટિપલ આસ્પેક્ટની સાથે જ્યારે તમે વાત કરો ને, તો એની અંદર આમ તો કોઈ પણ ડૉક્ટરની એક બીજા ડૉક્ટરની સાથે અથવા એક ક્લિનિકની બીજા ક્લિનિકની સાથે કમ્પેરિઝન પ્રાઇસ પોઈન્ટ ઓફ વ્યૂથી તો ક્યારેય ન કરવી જોઈએ. પણ અનફોર્ચ્યુનેટલી અત્યારે થાય છે એવું, બધાને એવું જ લાગે છે કે જેમ એક પ્રોડક્ટની ફિક્સ પ્રાઇસ હોય છે ને, એવી જ રીતે કોઈ પણ એક ડૉક્ટરની, ખાલી ડેન્ટિસ્ટ્રીની નહીં, જનરલાઇઝ વાત કરું છું. અમારામાં તો એવું છે, બીજે બધે એવું છે, બધા એકબીજાની કમ્પેરિઝન એવી રીતે કર્યા કરે. તો મારી બધાને રિક્વેસ્ટ એવી છે કે તમે જો કમ્પેરિઝન કરો જ છો તો આ બધા આસ્પેક્ટની ક્રિએટ કરો કે ડોક્ટરની ડિગ્રી શું છે, એમની એક્સપર્ટીઝ શું છે, એનો એક્સપિરિયન્સ શું છે, એમની કઈ ટીમ સાઇઝ છે, એ કેવી ટ્રેન્ડ થયેલી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યાં છે, એનું લોકેશન શું છે, ટેકનોલોજી શું છે, ટેકનિક શું છે, અને અવેલેબલ રિસોર્સિસ કેટલા છે. આ બધા આસ્પેક્ટનું જ્યારે તમારી કેર કેવી રીતે લેવાય છે, આ બધા આસ્પેક્ટની જ્યારે તમે સરવાળે જ્યારે કમ્પેરિઝન કરો ને, તો એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ તમારે એનું ડિસિઝન એવી રીતે લેવું જોઈએ અને ત્યાંથી કમ્પેરિઝન કરો તો કંઈક આપણે એ લેખે લાગે એવું લાગે છે. બાકી તો પછી તમે કઈ એક જ જગ્યા પર કમ્પેરિઝન કરો તો યોગ્ય બિલકુલ નથી. યોગ્ય Yes. નથી. અને 100% વાત તમે કરી છે કે બધાનું અલગ અલગ હોય છે, પોતાની ટેકનોલોજી, પોતાની સર્વિસ, બેસ્ટ બધું. આપણે બધા આર્કિટેક્ટની ફી એક સરખી નથી, નથી હોતી. Yes. બધા વકીલોની ફી એક સરખી નથી. સુપ્રીમ કોર્ટના વકીલ એક હિયરિંગ ના 1 કરોડ રૂપિયા લે છે અને આપણી લોકલ અહીંની કોર્ટની અંદર 500 કે 1000 એક હિયરિંગ ના છે. કેવી રીતે કમ્પેરિઝન હા, કરી એટલે પોતાની જે એક્સપર્ટીસ છે, જેની માસ્ટરી છે, એના ઉપર એમના ચાર્जेस નક્કી થતા હોય છે. એક્ઝેક્ટલી. ઓકે, થેન્ક યુ સો મચ. ઓકે મિત્રો, તો ખરેખર મજા આવી. તો ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.